Okay, Uncle, we are live now. You can start. Okay, all right. Yeah. Thanks. Welcome everybody. Jai Jinendra, Guruji, મીનાબેન, ચેતનાબેન અને બીજા બધા ભાવિકો દરેકને અહીં આવકારતા આનંદ થાય છે. આજે ગઈકાલે ભૂલથી મેં 9મું કહ્યું હતું, ગઈકાલે 7મું હતું, આજે 8મું થાય છે. 8 વખતના સ્વાધ્યાયમાં આપણને ઘણું જાણવાનું મળ્યું છે. We are talking of health benefit of ભક્તામૃત સ્તોત્ર. અને ભક્તામૃત સ્તોત્ર છે એ જૈનો મેજોરિટી ઓફ જે જૈનો સૌથી વધારે પ્રખ્યાત અત્યારે હોય, લોકો રેસિટેશન કરતા હોય તો ભક્તામૃત સ્તોત્ર છે. એનું એક જ છે, ભક્તને અમર બનાવે. ભક્તામૃત એટલે ભક્તને અમર બનાવે. અમર એટલે આપણા રોગ હોય, કોઈ પણ વ્યાધિ હોય, માનસિક હોય, પૈસાની વ્યાધિ હોય, એ ખરેખર ધ્યાન ધરીને કરીએ તો એ બધી એનાથી દૂર થાય છે. અને એના હેલ્થ બેનિફિટ્સમાં જે ગાથાઓ ગુરુજીએ કહી છે, એ ગાથાઓ પર આપણે ધ્યાન રાખી, અમુક તો આપણે મોઢે પણ કરવાના છે. હવે અને જેને યાદ રાખી શકે એને ભક્તામૃત સ્તોત્રનો પાઠ યાદ કરવા જેવો છે. ભક્તામૃત સ્તોત્રનો બીજો શું છે ફાયદો? એકલા કરીએ અને સમૂહમાં કરીએ એમાં ઘણો ફાયદો છે. એટલે સમૂહમાં કરી શકીએ એના માટે આપણે જૈન સેન્ટર લંડનની જગ્યા અવેલેબલ હશે. અત્યારે પણ કોઈને આ કોવિડનો લોકડાઉન પતી જાય પછી આપણી પાસે મોટો હોલ પણ છે, ત્યાં આવીને પણ આપણે કરી શકીએ છીએ, એક દિવસ નક્કી કરીને. પણ ત્યાં આપણે જે નવું સેન્ટર થાય છે એમાં આપણે ઘણું આગળ વધારીશું. તો દર વખતે હું કહું છું એ પ્રમાણે એની ખાસિયત એ છે, સેન્ટરમાં જૈનોના બધા ફિરકાઓ માટેનું ત્યાં સ્ટડી અને વર્શિપ કરવાનું સ્થાન છે. 108 પ્રવાસના જીનાલય પણ છે અંદર. પછી દિગંબર દેરાસર, શ્વેતાંબર દેરાસર, ગુરુ મંદિરમાં પણ ઘણા આપણે એવા ગુરુઓનું મુખ્ય છે કે જેમને સમાજ માટે કંઈ કર્યું હોય. દેવદેવીઓમાં પણ જ્યાં આપણે જે મુખ્ય હોય એ ઉપરાંત ઓશિયાજી માતાને પણ આપણે મૂકીએ છીએ. એટલે અને દિગંબર દેરાસરમાં આપણે આદિનાથ ભગવાન છે, ઋષભદેવ ભગવાન છે, શ્રીમંદર સ્વામીનું મંદિર છે, અને મૂળનાયક આપણા છે એ શંખેશ્વર પાર્શનાથ છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એ કોમ્યુનિટી સેન્ટર છે, એમાં મલ્ટીફેથ સેન્ટર બનાવીએ છીએ. મલ્ટીફેથ સેન્ટરનો આઈડિયા શું છે? સ્કૂલો, કોલેજીસ દરેક માટે રિસોર્સ સેન્ટર થાય તો આપણે કરી શકીએ. અને નીચે આપણે બ્યુટીફુલ એડમિનિસ્ટ્રેશન રૂમ, લિફ્ટ, રિસેપ્શન રૂમ અને મોટો હોલ પણ થઈ રહ્યો છે. કાર પાર્કિંગ પણ છે. અને આપણે કાફે સ્ટ્રોક રેસ્ટોરન્ટ પણ બનાવીએ છીએ. અંદર 100 માણસો આવીને ત્યાં જમી પણ શકે. ઓફકોર્સ ખાવાનું તો આપણને જઈને એઝ યુઝ્યુઅલ મળશે. એટલે આવું વિશાળ જે થાય છે 30,000 સ્ક્વેર ફૂટનું સ્થળ જે આપણે બનાવી રહ્યા છીએ એ આપણું બધાનું છે. અને બધા એમાં ઇન્વોલ્વ થઈ અને જેમ બને એમ જલ્દી આપણે સાથ આપીએ તો કામ જલ્દી પૂરું થશે. અત્યારે તો ભાવના નેક્સ્ટ યર કરવાની જે પ્રતિષ્ઠા છે, પણ હવે જોઈએ હવે કઈ થાય. બહારનું કામ આપણે જુલાઈ સુધી, બહારનું કામ 2 જૂન સુધીમાં પતી જશે. એટલે બહારથી તમને લાગશે કે થઈ ગયું છે, અંદરના કામમાં ટાઈમ લાગશે દરેક વસ્તુમાં. અને બહુ મોટું કામ છે. કુલ 139 મૂર્તિ છે. એટલે કોઈને મૂર્તિ ભરાવી હોય, કોઈ જગ્યા પર નામ લખાવવું હોય, પોતાનું યાદગીરીમાં કોઈના માટે હોય તો દરેક માટે સગવડ છે. એટલે કાં તો મને પૂછો, ફોન કરીને ઓફિસને કરશો. મીનાબેન પણ એનો જવાબ આપશે. કોઈને કંઈ ડોનેશન કે કંઈ પણ આપવું, ચેતના પણ આવશે. પણ અમારા ખાસ નીતાબેન આના માટે ખાસ કામ કરે છે, મૂર્તિઓ દરેક માટે. તો હવે હું વધુ સમય નહીં લેતા ગુરુજીને જ આપું કે એમનો સ્વાધ્યાય શરૂ કરે. ગુરુજી. That's fine. I will take over. Jai Jinendra, everyone. Pranam. I hope everyone is okay. And as Natuba has just explained that today we are on our 4th week. અને 4th week માં આપણું 8મો સ્વાધ્યાય છે.
and we still have 2 more weeks to stay with everyone in our this Bhaktamar Parivar. So today we will talk about આપણા પાપોની નિર્જરા કઈ રીતે કરવી. આપણે પાપો કરીએ છીએ every now and then. So with papo, how do you prevent the disease with Bhaktamar healing? So today we will talk about that preventions of sin, meaning કે preventions of diseases, રોગનું નિવારણ કઈ રીતે આપણે કરી શકીએ. ભક્તામરથી diseaseનું નિવારણ કેવી રીતે કરીએ? So let's have a look at that. So firstly, diseases આપણા શરીરમાં કેમ આવે છે? આપણે બધું જ ગુરુજી સાથેથી from day one, many things we have learned in our first day of seminar about the chakras, where the chakras are located, also the colors of chakras, which slokas you have to recite with which chakras, in terms of also when you are reciting it, specific gathas, kya chakra સાથે connect થયેલી છે, link થયેલી છે, અને એ ગાથાઓ ચક્ર સાથે કઈ રીતે વર્ક કરે છે, in terms of તમારા કયા health conditions છે, એ health issues related ગાથા ચક્રો સાથે કઈ રીતે connect થાય છે, કઈ રીતે link થાય છે, એ બધું આપણે first week માં અને second week માં from me and Guruji, you all have learned so much. So આપણે disease કઈ રીતે આવે છે? તો જેમ આપણે બોલીએ છીએ કે આપણા કર્મનો ઉદય, જે આપણે કહીએ ને કે કર્મનો ઉદય થાય છે, એટલે કે જ્યારે આપણે આપણું બર્થ થાય છે ત્યારે આપણી આત્મા જે in a way કે આપણી સોલ આપણે જેને કહીએ છીએ, એ સોલ એક એસ્ટ્રલ લેવલ ઉપર રહે છે, અને જન્મ યાની કે બર્થ થવાથી પહેલા સોલ ખુદ ડિસાઇડ કરે છે કે આ બર્થમાં, આપણા નેક્સ્ટ બર્થમાં મારે કોના કોના સાથે કયા કયા પાપો ખપાવવાના છે, યાની કે કયા કયા પાપોની નિર્જળા કરવાની છે. તો મારે કેવા સુખ જોઈએ છે, કેવા દુઃખ જોઈએ છે, કે જેનાથી મારા આત્માની ઉન્નતિ થાય. સાથે સાથે આપણે બધું લખાવીને જ આવીએ છીએ. Before we have obviously have a birth on this earth, આપણે બધું લખાઈને જ આવીએ છીએ કે આપણે શું આ જન્મ લીધા પછી આપણે શું ખપાવવાનું છે. પણ because once we are so busy in our life that we forget all of this, કે આપણે જે થઈ રહ્યું છે એ આપણા કરેલા પાપોનું જ આપણને ફળ મળે છે. So here we say કે આપણને disease કેમ થાય છે? તો આપણા પાપોના ઉદયથી આપણને રોગ થાય છે અને disease થાય છે. So આ પાપો આપણા ઘણા જન્મોની સાથે કનેક્ટ થયેલા છે, લિંક થયેલા છે, યાની કે આપણા સોલનું કોન્શિયસનેસ જે છે તેની સાથે આપણા પાપોનું કનેક્શન પણ છે. અને કોઈ પાપો આપણા આ જન્મના પણ આપણે કરેલા છે, જે આપણને કોઈને ખબર હોતી નથી, કે જાણતા અજાણતા આપણે ઘણા બધા પાપ કરી બેસીએ છીએ. તો આપણા હર એક પાપોની, હર એક કર્મોની નિર્જળા કઈ રીતે થાય, કે how can we get rid of all these sins that we are doing it, જાણતા અજાણતા પાપોને આપણે કઈ રીતે ધોઈશું. તો એનો મતલબ છે કે the meaning of રોગનું નિવારણ, યાની કે prevention disease. So today we will learn 2 methods of how to prevent this. So first method is આપણે દેરાસરમાં જઈને દાદાની પૂજા કરીએ. પૂજા કરી દેરાસરમાં જઈને, especially with the current conditions, we may not be able to go to the દેરાસર, but આપણે ઘરમાં રહીને પણ એની ભાવ પૂજા કરી શકીએ છીએ, which is the same as doing Dada's puja in the દેરાસર. It's equally the same as well. So આપણે પવિત્ર થઈને દાદા આદિનાથની પૂજા કરી, ભાવ પૂજા કરી, તેનું સ્મરણ કરીએ, અને 21 days સુધી, as you can see in the document here, you have to recite mantra below, which is in green. That mantra you can recite 27 times for 21 days. You can make a note of this mantra as well, which I am going to say 3 times. So if you want
to make a note, Pim, Arham, Namo, Akhiyanam, Manam, Sanam, Mama, Sarva, Vyadhi, Rog, Shivra, Vinashanam, Bhavatu. Om, Rim, Arham, Namo, Akhiram, Manam, Sanam, Mama, Sarva Vyadhi, Roga Shringam, Vinashanam Bhavatu. આ મંત્રનો તમારે 27 times પાઠ કરવાનો છે. So you have to recite this 27 times. તમને કોઈ પણ health conditions હોય કે ના હોય, કોઈ પણ જાતની તમને બીમારી હોય કે ના હોય, but 27 times આને recite કરવાનું છે. કોઈ પણ situation હોય, તમને આ મંત્રનો પાઠ 27 time કરશો તો તમારા કર્મને તમે ખપાવશો. That means કે જે પણ આપણે કર્મ કરી રહ્યા છીએ એમાંથી તમને એની મુક્તિ મળશે. The best time to recite this is between 4 and 7, but for any reasons you cannot do that, then you got to remember that you have to recite this mantra before 10 a.m. You cannot recite this after 10 a.m. in the morning. And ત્યારબાદ પવિત્ર પણ, you got to be very careful that when you are reciting this japa, your mind has to be very pavitra, very devotional, very positive. અને આ એનર્જી સાથે કરશો, કરવાથી દાદા આદિનાથ તમને દરેક બાબતમાં હેલ્પ કરશે, તમને મુક્તિ કરશે અને તેનાથી પણ તમને એકદમ ઉર્જા દાદાની મળશે અને મળશે જ. So this is our first method. થઈ ગઈ. Now let's have a look at the second method, which is firstly આપણે disease ને સમજવા is very very important. કે આપણને બોડીમાં જે પણ disease થાય છે, રોગો થાય છે, એ કયા organs થી આપણને થાય છે disease. So for our first step is that disease તો આવી જાય છે આપણા બોડીમાં, તો એના symptoms કયા ચક્રો સાથે કનેક્ટ થયેલા છે, લિંક થયેલા છે. On top of that, you also have, for example, you have માથું દુખતું હોય કે you have migraine, you have headache. So you got to think કે headache આપણું અહીંયા ઉપર છે અને માથું દુખે છે. That means કે આપણું ક્રાઉન ચક્ર અને થર્ડ આઈ, આ બે ચક્ર લિંક થયેલા છે. You have a migraine or headache. So you have to remember કે ચક્રની પોઝિશન તમને ખબર હોવી જોઈએ, which you obviously know now. કે બધા ચક્રોમાં કઈ કઈ રીતે લિંક થયેલું છે. તો એ ચક્ર સાથે થર્ડ આઈ અને ક્રાઉન ચક્ર સાથે, if you have a migraine or headache, you can recite that and connect with your the problems very easily. અને એ રીતે રોગનું નિવારણ થઈ શકે છે. અને એની સાથે તમારે ગુરુજી also totals કે કઈ ગાથા પણ એની સાથે કનેક્ટ થયેલી છે ભક્તામરની. So every રીતે you can recite your slokas along with the problems that you have, health conditions, with the Bhaktamar Gatha, as Guruji has obviously has taught us. જે બધાએ તમે લખી પણ લીધું હશે. And I am also sending you all the summary which I am showing you now, but you can still make a note of it in your own words, in your own notes as well. બધું જ આપણે obviously elaborate જે કરીએ છીએ on the documents here, you all will have to select and everything which is applicable to your health related to your problems. Then you have to relate these problems in terms of chanting your slokas. So then you have to say 27 times જે ભક્તામરની ગાથા relate થયેલી છે એને તમારે 27 times ગાથા બોલવાની છે. Then 108 times Riddhi and 108 times
મંત્ર બોલવાના છે. For last few days, I am getting quite a lot of queries. કે ભક્તામૃતના શ્લોકા તો છે, પણ what is riddhis and mantras? So, હર એક શ્લોકાની સાથે એને connected મંત્ર અને રિદ્ધિ રહેલા છે. So, specific ગાથાની સાથે લિંક થયેલા રિદ્ધિ અને મંત્રથી દેવદેવની ડાયરેક્ટ કૃપા આપણા ઉપર પડે છે. અને એનો પાવર when you link riddhi and mantra with the slokas એકદમ પ્રભાવશાળી છે. And it always, so I will always advise you that તમે ગમે તેટલા થાકી ગયા હો કે ગમે તે હો, પણ if you really want to do this from your heart, or even if you know the Bhaktamar by heart, I would say કે તમે બુક લઈને ભક્તામરના શ્લોકો, ગાથા અને મંત્ર કરવાના છે, because જ્યારે તમે રિદ્ધિ ને મંત્ર, please I would request you that you have to make sure that you recite with શુદ્ધ ઉચ્ચારથી તમારે બોલવાના છે. ભક્તામર સેલ્ફ હીલિંગ PDF ની પોઝિશન્સ મેં તમને બધા જ ને મોકલી આપી હતી last week. You also can recite on those positions as well. So this is also you can do. Now there is a couple of tips I have got for everybody, which you can make a note of it. There is a tip for people who is looking for a job. Many times you may have applied for the job and you are not getting any responses. You are keep trying and trying. People say to me, કે મીનાબેન મેં કેટલી બધી applications કરી છે, પણ મને response નથી આવતા. Or maybe you're going for the job interview. અને job interview પર જાવ છો, ત્યાંથી પણ તમને કાંઈ positive response નથી આવતો. So what you can do for that remedy of jobs? For that, let me just scroll down a little bit so you can see. So for the remedy of job, what you can do is, when you looking for the job, when you are going for your interview or anything, please wear a metal ring in your middle finger. So that is very, very good luck ni sign che. Also, when you go out for an interview, so when you step out of your house, step out with your right foot. When you are going out for the job interview, step out with the right foot. Also, many of you may know already કે આપણે સકનનું કાંઈ ગળ્યું ખાઈને જાય, આપણે કાંઈ સારા કામ માટે જતા હોય ત્યારે. So you can either have jaggery or આપણે દહીં અને સાકર એવું પણ કાંઈ ખાઈને તમે જઈ શકો છો. સાથે સાથે also what you can do is કે before you leave your house, you can chant Guru Gautam Swami no mantra. You can also chant that once before you leave your house. Ke anguthe amrut vase labdhi tana bhandar Shri Guru Gautam Samariye manvanchit ફલદાતાર. આ એક મંત્ર છે જે તમે જોબ ઇન્ટરવ્યુ માટે જાઓ એ પહેલા રિસાઇટ કરીને પણ જઈ શકો છો. હંમેશા તમે કે મને મારા એકદમ પોઝિટિવ થોટમાં હોવા જોઈએ when we leave or when we go out for the interview, કે મને મારા ગુરુની કૃપા મને મળી રહી છે. હું જે પણ કામ કરું છું એમાં મારા હાથથી સારા જ કામ, મારા સકારાત્મક કામ થઈ રહ્યા છે. You have to think so positive, કે as if like you have got the job. So positive thinking power is very, very important. કે બધું જ મને સરસ મારી જોબની પોઝિશનમાં જે પણ મને જોબ જોઈએ છે એ મને પોઝિશન મળી ગઈ છે. મારી ફાઇનાન્શિયલી prosperity, I am very happy. આવી રીતે તમે કરશો તો you will definitely will see the results and you will get the results as well. Also, I wanted to say that when you are working in a office, keep your area tidy.
because આપણે જોબે કરતા હોય અને આપણી ડેસ્ક એકદમ મેસી હોય, surrounding the area where you are doing your work, that position, your desk area has to be kept very, very tidy. Because જેટલી તમારું વર્કિંગ એરિયા રાખશો એટલું જ તમને તમારાથી નેગેટિવિટી દૂર રહેશે અને પોઝિટિવિટી તમારામાં આવશે. You can also do the sloka 19, 20 times along with riddhis and mantra. This is specific gatha for anybody who is looking for the job. 19 sloka 27 times, 108 times riddhi and 108 times mantra. And as I explained earlier, before going for the job interview, step out from your house by putting your right foot and also reciting Guru Gautam Swamino, je hu hamna mantra boli chu, it will be in the PDF as well. Recite that as well, which is very, very powerful, very, very positive to get the result. Also, ઘણી વખત આપણે job કરતા હોય છે, but you know, getting the promotions which you are you are trying for the promotion કે તમારી જોબમાં તમને promotion મળે, but for some reason something or the other is stopping. There is a barrier there that you cannot get the promotions, or કાંઈક ને કાંઈક તકલીફ તમને જોબમાં આવતી હોય. Even for that, you can recite sloka number 19 with riddhi and mantras to get the results. And there are quite a few cases I have seen, I have experienced that people are getting the job, they are getting the promotions by reciting sloka number 19 with riddhis and mantras. So this is all done for our job and the promotions. Next one is people who's having their own business. So measures for business, what you can do to get more income in your business. So for that, koi પણ જાતનો business હોય, XYZ, or you may be having a business working from home, you have a business. So there are things that you can do. For that, what you have to do is કે તમારી ઓફિસ હોય અથવા તો પ્લેસ હોય જ્યાં તમે ભગવાનની સ્થાપના કરી હોય, તે પ્લેસ ઉપર you can put શ્રી મણિભદ્રવીરની સ્થાપના કરવાની. તમારા પાસે એની મૂર્તિ કે ન હોય તો કઈ જરૂરત નથી. Even if you have a small photo, print of મણિભદ્રવીરનો ફોટો, એ પણ ચાલશે. એની સ્થાપના કરી ત્યાં તમારે દીવો અને ધૂપ કરવાના. ત્યારબાદ as soon as you do that, you can recite the mantra of Manibhadraveer Dadano 108 times, which is one mala only. And when you do that mala, ek જ mala કરવાની છે, which is Om Rim Asya Usa Rim Namaha. Om Rim Asya Usa Rim Namaha. This is purely for the business. જેનેથી financially તમારા businessમાં growth થશે and you will see the effect of it. Again, I will repeat, આ બધા મંત્રના જાપ છે. You can only recite these mantras before 10 o'clock. You cannot recite this mantra after 10 o'clock. So please ensure you remember this and bear this in mind. 10 વાગ્યા પહેલા આપણે આ કરવાનું છે. Also, there is another tips I will tell you as well. આપણે જ્યારે also મિચ્છામી દુક્કડમ હું ભૂલી ગઈ તમને કહેતા, if you when you are doing the divos and dhup, you can also offer red flower to Manibhadraveer દાદાને, કેમ કે it's really, really good કે તમે એને red flower પણ અર્પણ કરો. Red flower ન મળે તો બીજું flower ચાલે, પણ the favorite flower should be the red if you can. Burning incense કે તમે ત્યાં ધૂપ કરી શકો છો, અને ઈ ધૂપ તમે જો રોજની અગરબત્તી કે ધૂપ કરો, which is the best. Again, તમને ન મળે તો તમે ગમે તે ધૂપ અને fragrance ની ધૂપ કરી શકો છો. અને આ બધું તમને કરશો તો ડેફિનેટલી તમને એનું રિઝલ્ટ મળશે અને મળશે જ.
Also, if possible, do at least 3 kapurni godi આવે છે. Do 3 kapurni godi in the office as well. એનાથી બેનિફિટ્સ એના બહુ જ ચમત્કારિક છે કે તમે આ બધી વસ્તુ કરશો તો આ બધા જ રિઝલ્ટ તમને પોઝિટિવ મળશે. આ બધું એક્સપિરિયન્સ કરવાની વાત છે. It's not something that because I'm saying so you have to do it. But if you experience this, you will come and say, yes, this is really working well. And, people have benefited. It's not because I'm just telling you and you are writing it down, but this is all truth and people have experienced it in a business ma ketli gati vaidhi છે after doing all this. So this is all done for the rog nivaran, right? So disease preventions, small tips આ બધી મેં તમને આપી. So I'm sure કે તમે લખી હશે અને ડાયરેક્ટ બેનિફિટ્સ તમને દાદા કરશે જ અને દાદાની અસીમ કૃપા તમારા ઉપર રહેશે, તમને થશે અને થશે જ. Now, today again we will repeat and do the simple revision of the Siddham sign જે આપણે કાલે બધાએ કરી છે. But we will just do the quick revision. So if everybody can just say, is everyone, yeah. Everybody on the screen so I can see them doing it, that everybody is doing it properly. So let's now quickly do the symbol practice. Siddham, Siddham, Siddham. Siddham, Siddham, Siddham. કાલે મને 2-4 જણાએ આજે ક્વેરીઝ કરી છે કે they are confused with the Siddham sign when you are meditating on your putting them on your chakras. So what you have to do is when you are putting them on your chakras, for example આપણે સહસ્ત્ર ચક્ર આજે લઈએ તો સહસ્ત્ર ચક્ર ઉપર either you can do by putting your hand on it or you can visualize. તમે આંખો બંધ કરીને તમારા સહસ્ત્ર ચક્રને visualize કરવાનું અને when you are doing this Siddham sign, you have to do this Siddham sign in the air કે તમારી સામે તમારે air માં draw કરવાનું છે. 1, 2, 3 Siddham, Siddham, Siddham. એ તમારે draw કરવાનું છે. draw એક વખત કરવાનું છે, I repeat, અને 3 વખત બોલવાનું છે. So once you have to draw and 3 times you have to repeat on each chakras, and when you do that minimum એક ચક્રા ઉપર 3 minutes તમારે focus કરવાનું છે. You focus on the chakra, and when you focus on the chakra, you have to draw the symbol in the air in front of you. Siddham, Siddham, Siddham. I hope this makes sense. અને તમે બધા સમજી શક્યા છો બરાબર રીતે. If anybody has got the doubts, you can still phone me privately and contact me if any confusions is there. Also, I wanted to mention something today is કે જે Google Forms ઘણા બધાને આવ્યા નથી. So please, I have only received 18 so far. ક્યાંય એક જગ્યાએ તમે સ્ટક થાતા હો તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો because we have only 1 week left for everybody to hand over the Google Forms with your photos and everything. Before I complete my side of it, we can just do the quick practice before I hand over to Nikunj Guruji. So everybody can sit properly, and I will just do the revision on one chakra today, only one Sahasra chakra. I will say Omkar from here. Visualize your Sahasra chakra. દાદા આદિનાથની દિવ્ય ઉર્જા મારા ક્રામ ચક્રમાંથી પાર થઈ રહી છે.
ભક્તામરની મંત્ર શક્તિ મને મળી રહી છે. હું પૂર્ણ રૂપે સ્વસ્થ છું અને સેફ છું. I am happy. Now everybody can open their eyes and draw the symbol. Siddham, Siddham, Siddham. This is how you have to do. I will do 3 Omkar and I will end here after doing the prayers. Om. Everybody fold their hands. सर्वथा सहु सुखी थाओ, पाप ना कोई आचरो, राग द्वेष थी मुक्त थई, मुख सहु जगवरो, खामे मी सव जीवे, सवे जीवे खमंतु में, मीति में सव हुए सु, वरम मैया जय। परमाणु शिव बनी जाओ, आखा विश्वनु मंगल थाओ, सर्व जीवे मोक्षे जाओ, अहम मैया अमृत पो, अरहम मैया अमृत पो, अरहम मैया अमृत पो। जय जिनेन्द्र, प्रणाम। I'll hand over to Nikunj Guruji. प्रणाम, जय जिनेन्द्र, नमस्कार। आप सभी का बहुत तहे दिल से स्वागत है। बहुत भव्य रूप से जैन नेटवर्क के माध्यम से एक स्वर्णिम इतिहास की यशो गाथा और आपके भीतर में छिपी हुई शक्ति को उजागर करने के लिए आप स्वयं भगवान हो, भगवान बनने के लिए जन्म लिया है और विश्व की सारा आनंद, ऐश्वर्य और प्रसन्नता को प्राप्त करने का आपको पूरा हक है। दोनों हाथ जोड़िए, कमर से डट्टार बैठते हुए युगादि देव से आदिनाथ भगवान को मेरा कोटि कोटि नमस्कार हो। आंख बंद करते हुए आदिनाथ भगवान को देखने का अभ्यास कीजिए। अलौकिक वातावरण के बीच में, पहाड़ की कंदराओं के बीच में घंटारव, शंखनाद, अनेक साधु साध्वी जी भगवंत जिस भगवान का ध्यान कर रहे हैं, नमन कर रहे हैं, ऐसे हे आदिनाथ भगवान मेरे सारे शुभ संकल्पों को परिपूर्ण कीजिए। मुझे अत्यंत ऊर्जावान बनाइए, मुझे जिसरे मोह में मोक्ष को प्रदान करें। मैं पूर्ण स्वस्थ हूं, मेरा पूरा परिवार पूर्ण स्वस्थ है, मैं समृद्ध हूं, मेरे पास प्रचुर मात्रा में धन है, मेरे घर की तिजोरी के अंदर अखलूट पैसा भरा हुआ है और प्रतिदिन उस धन से अनेक सत्कार्य मेरे हाथों से हो रहा है। मैं पूर्ण शांत हूं, जगत की सर्व घटनाओं को मैं देख रहा हूं, समझ रहा हूं, महसूस कर रहा हूं, लेकिन वो सारी घटनाओं में मेरे राग और देश पूर्ण समभाव के अंदर है। कोई भी चीज मुझे पसंद आ जाती है तो मैं उसके ऊपर पागल नहीं बनता हूं, और कोई भी चीज मैंने सोची है उनसे विपरीत हो जाए तो भी मेरी चित्त की प्रसन्नता समभाव में है। यही भक्तामर हिलर की एक लाइन में सोचने की, समझने की, अनुभव करने की साधना है। आज के अद्भुत अभ्यास हमारे मीना बेन ने आप सभी लोगों को सिखाया। सारे बीज मंत्र, भावना, एटीट्यूड, सकारात्मक सोच, और आज हम बाकी के जो हमारे सारे चक्र हैं, उस चक्र को यदि हम समझ लेंगे तो बहुत सारी बीमारियां, लाखों रुपये भक्तामर हीलिंग कोर्स बनाने के बाद हमने दुनिया में करोड़ों रुपया लोगों के बचाए हैं।
तो चक्र डिस्टर्ब जैसे ही होता है, क्या क्या मानसिक और शारीरिक बीमारियां आ सकती है। और भक्तांबर की गाथाओं का जो प्रभाव है, सबसे पहले हम महामंगलकारी वो सगरम स्तोत्र का हीलिंग करते हुए हाथ सभी का हाथ आगे, पूरे ब्रह्मांड के अंदर अतिशय आनंदकारी वातावरण के बीच में, हे प्रभु आदिनाथ भगवान, आपकी अनन्य कृपा मुझ पर बरसाइए। हे प्रभु पार्श्वनाथ भगवान, वसगहरं वासं वासं वन्दामि गम्मगणमुखं विषहरवीशनिन्नासं मङ्गलकल्याणावासं विजहरपुलिङ्गमन्दं कण्ठे धारयि जोषयामणो तस्सगहरोगमारी दुट्टज्जराजन्तिवसामं चित्तौदुरे मन्दो दुज्जपणामो विभो फलो होयि नरतिर्येषु विजीवा पावन्दिन दुःखदो गच्छं दुह समत्ते लत्ते चिन्तामणि गप्पपाय बप्पहिये पावन्दी अभिज्ञेणं जीवाय रामरं दानं यसन्तु महायस्त पत्तिपरनिपरेण ह्येण तादेव रिज्जबोहिं भवे भवे पास जिनचन्द भवे भवे पास जिनचन्द भवे भवे पास जिनचन्द। बोलो पार्श्वनाथ भगवान की जय। आज का दिन अतिशय मंगलकारी, अतिशय खुशनुमा इंसान, और करीबन आज के दिन में 70 लाख लोगों ने एक साथ में सुबह में बैठ करके अद्भुत भक्ता हमारे उपसकरम स्तोत्र की साधना की। करीबन 7,500 लोग अहमदाबाद के अंदर अलग अलग स्थानों में बैठ करके ये महामंगलकारी उपसकरम की साधना की। और जो लाभार्थी के जीवन में अचानक जो लाभ हुआ है, चमत्कार हुआ है, वो सारी बातें आप वीडियो के माध्यम से देख रहे हैं। लेकिन 2 बात आप लिख लीजिए, जीवन में आप भी स्वर्णिम इतिहास, जिंदगी में 20, 25, 30 साल आपने कैसे निकाल दिए उसको भूल जाओ, लेकिन आने वाले दिन कितनी मुस्कान के साथ आप जीना चाहते हो, कितने आपके भीतर में जो स्वप्न है, भीतर में जो भावना है, वो पूरी करना चाहते हो और प्रकृति का आह्वान करना चाहते हो कि हे मेरे आदिनाथ दादा, मेरे भीतर में वो दिव्य शक्ति का निर्माण करो, जिससे मैं अद्भुत एक हॉस्पिटल बना सकूं, मंदिर बना सकूं, जैन नेटवर्क के अंदर सहयोग कर सकूं। और आपके भीतर में भी जो भावना है, बच्चों को पढ़ाने की भावना है, बच्चों को भोजन कराने की भावना है, दान देने की भावना है, वो सारी चीजें पूरी हो सकती है। आपके दिमाग में विचार आ रहा है, मतलब कुछ करने के लिए, वो कार्य करने के लिए ही आप पैदा हुए हैं। तो उसमें कहीं ना कहीं हम थोड़े बहुत रुक गए हैं, या थोड़ी बहुत हमारी स्पीड कम हो गई है, तो उनको सुपर स्पीड बनाने के लिए भक्तांबर हीलिंग की जो पूरी प्रोसेस है, भक्तांबर हीलिंग के अंदर खाली मात्र जो कविता नहीं है, कोई श्लोक नहीं है, भक्ति के पद नहीं है, इनके अंदर 48 श्लोक है, श्वेतांबर के हिसाब से 44 श्लोक है। इनके अंदर गौतम स्वामी जी भगवान की 48 लब्धियां हैं, जो अपन रुद्धि बोलते हैं। ये रुद्धि क्या है, आप जब हम आखिरी दिन पूरा भक्तांबर का पाठ करेंगे, तो कि एक एक जो है अनंत लब्धि निदान, हम जब बोलते हैं अंगूठे अमृत वसे लब्धि तना भंडार, गौतम स्वामी भी आपके और मेरे जैसे नॉर्मल इंसान थे, कोई आसमान में से फरिश्ता होकर के नहीं पैदा हुए थे। भगवान महावीर भी आपके और मेरे जैसे नॉर्मल इंसान थे, लेकिन उनका संकल्प मजबूत था, उनका विजन मजबूत था। यदि आपका संकल्प मजबूत होता है, आपका विजन मजबूत होता है, तो वापस आप एक बार और जैन शासन को 2 कदम 4 कदम 6 कदम ऊपर लेके जा सकते हो। और इसी के लिए लिखा है गुरुदेव ने कि खाली बोरी खड़ी नहीं रह सकती है। बोरी का मतलब जानते हो, जिसके अंदर हम अनाज भरते हैं, कोथड़ो गुजराती भाषा में कहिए तो कि खाली बोरी कभी खड़ी नहीं रह सकती है, उसे खड़ा रखने के लिए कुछ न कुछ भरना पड़ता है। चावल भरो, मूंग भरो, गेहूं भरो, कचरा भरो, कुछ न कुछ भरो। इसी प्रकार से आपके जीवन में भी आगे बढ़ने के लिए कुछ न कुछ सद्गुणों को भी भरना पड़ेगा, चाहे वो भक्तांबर की प्रीत हो, चाहे अच्छी रीत हो। और एक छोटी सी चीज मैं आपको सिखाता हूँ, आज से आपको शुरू कर देना है। यदि आप चाहते हो कि आपके परिवार में खुशनुमा वातावरण हो जाए, मेरे परिवार की समस्या मुझे ही खत्म करनी पड़ेगी, कोई आसमान में से नीचे आने वाला नहीं है। तो यदि आप चाहते हो कि आपके घर के अंदर स्वर्ग का निर्माण हो जाए,
અડધા આપણા હિન્દી વાળા પણ છે ને એટલા માટે મીનાબેન. બધાને ગુજરાતીમાં મોજ આવતી હોય તો આપણે તો ગુજરાતી રાખીએ. તો કે આપણે આ જીવનની અંદર એક વસ્તુ રોજ જે ઘરની અંદર જब मैं तपोवन के अंदर पढ़ता था मेरी काफी सारी शिक्षा પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજય મા સાહેબની પાસે મારો બધો અભ્યાસ થયો અને એ ગુરુકુળ અવસ્થાની અંદર અમે આખો દિવસ બધું ગાથા કંઠસ્થ કરીએ, પ્રતિક્રમણ કરીએ, સ્વાધ્યાય કરીએ, બધું ભણીએ નાના હતા ત્યારે. અને રાત્રે એક નાનકડી ક્રિયા કરવી પડે. તો એ ક્રિયા શું કરશું? તો કે તમારે અમારી સાથે એ વખતે 50 થી 70 અમારા જેવા બધા ધાર્મિક પંડિતો ભણતા હતા. એક કાર્ય કરવાનું ગુણાનુવાદ, અનુમોદન. કે આખા દિવસમાં તમે 50 છોકરાઓને જોયા છે, એમાંની કોઈક એક વ્યક્તિની તમારે અનુમોદના કરવાની છે. અનુમોદના એટલે શું? અને આ નિયમ તમારે લગાવી દેવાનો ઘરની અંદર. તમારો પતિદેવ છે, બંને દીકરા છે, ઘરના કાકા મામા સાસુ સસરા છે, બીજાનું સારું જોવું એ પણ એક મોટી સાધના છે. લોકો નથી જોઈ શકતા, મરી જાય, કોકનું 4 નામ મોટું થઈ જાય, મોટા અક્ષરમાં એનું નામ આવી જાય, ત્યાં તો નામ દિવાલ ઉપર પણ અંદરથી માણસ એટલો બધો બળીને ખાક થઈ જાય. આખા દિવસમાં તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો છે એની આખા દિવસમાં સૂતા પહેલા એક વખત તમારે તારીફ કરવાની છે. ઉનકી ખુશામદ કરને કી હે. ચેતનાબેન કરી શકશો? તમારા હસબન્ડના વખાણ કરી શકશો કે નહીં કરી શકો? આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પતિ એ મારો પતિ છે. મારું બાળક, કેટલા બધા લોકો, કેટલી બધી મમ્મીઓ રોજ અમને ફોન કરીને કે મારો દીકરો ક્રોધી છે, મારો દીકરો ગુસ્સા વાળો છે. વારંવાર તમે તમારા દીકરા માટે ક્રોધી, ગુસ્સાવાળો, તોફાની, મારું તો કોઈ માનતો નથી. આવી જ ફ્રીક્વન્સી, આવા જ શબ્દો તમારા ઘરની અંદર ગુંજતા હોય તો તમારો દીકરો કેવો બને? અને એની જગ્યાએ રોજ સવારે ભક્તામનની છઠ્ઠી ગાથા બોલો. અલ્પસ્તુતમ સુતવદામ પરિહા સુદામમ તદ્ભક્તિરેવમ કરી ગુરુદેવ બલાન્મામ. આવી 4 લાઈન ખૂબ ભાવથી બોલો. અને હે આદિનાથ દાદા, મારો દીકરો ખૂબ શાંત છે, મારો દીકરો ખૂબ પ્રેમાળ છે, મારો દીકરો મારી બધી જ વાત માને છે, મારો દીકરો ખૂબ એક્ઝામમાં સારું લખીને આવેલો છે, મારો દીકરો એક્ઝામમાં સફળ અને સક્સેસ ખૂબ સારા માર્ક લાવી રહ્યો છે. આટલું વિચાર તો શું તકલીફ પડે? ભક્તામર હિલિંગ की સાધના સકારાત્મક સોચ, સાચી દિશા તરફ જીવવાની તમને ગતિ પ્રદાન કરે છે. નાવું તમે રોજ 21 દિવસ માટે રોજ સાંજે સૂતા પહેલા એક વખત તમારા દીકરાની તારીફ કરો અને સૂતા પહેલા એક વખત તમારા પતિની તારીફ કરો. તમારા ઘર જેવું સ્વર્ગ જગતમાં બીજે ક્યાંય જોવા મળશે નહીં. તમને જે વસ્તુ મળેલી છે એની આપણને વેલ્યુ નથી. એવા ભારતની અંદર કે લંડનમાં હજારો લોકો છે, હજારો પુરુષો છે, હજારો સ્ત્રીઓ છે કે જે પત્ની માટે તલપાપડ કરી રહ્યા છે. કેટલા લાખો લોકોના લગ્ન થતા નથી, લાખો લોકોના લગ્ન થાય છે તો લગ્ન ટકતા નથી, અને કદાચ ટકી જાય તો એટલી બધી દુરિયા વધી જાય છે. તો આપણે બધાએ તો આનંદથી નાચવાનું, ચૂમવાનું ને આનંદથી એટલા સ્વર્ણિમ અવસર છે કે આપણી પાસે આખો ભૈરો પરિવાર છે, જેની સાથે તમે બેસી શકો છો, ખાઈ શકો છો, પી શકો છો, તમારી બધી જે લાગણીઓ છે એને સમજી શકો છો. અને એક વખત સમજી લેજો કે તમારા સારા દિવસોમાં આખી दुनिया तुम्हारी बाजू में हसे. भक्तामर हीलिंग साधना का मोस्ट इंपोर्टेंट चीज, जब आपके पास पैसा होगा, गाड़ी होगी, शोहरत होगी, नाम होगा, पूरी दुनिया सलाम मारेगा. वाह 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 वाह, શું જોરદાર મીનાબેન, આખી દુનિયા તારીફ કરશે, દોસ્તારો આગળ પાછળ ફરશે. પણ જ્યારે તમારો ખરાબ સમય શરૂ થશે અને ઈ વખતે જો સૌથી વધારે પ્રેમ, સૌથી વધારે હું, સૌથી વધારે સપોર્ટ यदि કરનાર કોઈ તત્વ હોય તો એનું નામ છે પરિવાર, એનું નામ છે પત્ની, એનું નામ છે પતિ. તો ખૂબ 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 જબાન में ही अमृत है, जबान में ही जहर. આ જીભની અંદર બધી જ વસ્તુ સમાયેલી છે. जबान में ही अमृत है, जबान में ही जहर. जबान का अच्छे ढंग से इस्तेमाल करेंगे तो अमृत बरसाएगी.
કરણ કરાવણ ને અનુમોદન. ખાલી માત્ર 2 શબ્દ સારા બોલવાથી મંત્ર થેરાપી. આ ફ્રીક્વન્સી કદાચ તમને બીજું કશું સમજણ પડે કે ન પડે, એકદમ સરળ ભાષામાં તમને કહું કે તમે કોઈની આમ તારીફ કરો કે વિજયભાઈ તમે આજે બહુ સરસ લાગો છો. વિજયભાઈને મેં જોયા નથી, એમણે મને જોયા નથી, અહીંથી કરોડો કિલોમીટરમાં બંને જણા દૂર છીએ, પણ આપણું વાક્ય શું નીકળ્યું? વિજયભાઈ બહુ સરસ તમે લાગો છો. ઓટોમેટિક વિજયભાઈના ચહેરા ઉપર 2 મિનિટ માટે તો આમ સ્માઈલ આવી જાય કે વાહ, પંડિતજી મારા માટે આમ સારું બોલ્યા. અને વિજયભાઈને એમ કે વિજયભાઈ તમારામાં કોઈ ભલીવાર જ નથી, આ તમે બરાબર આમ સપોર્ટ નથી કરતા અમને. વિજયભાઈને કેવું થાય? શબ્દની તાકાત અંગત છે એટલે એમને કહી શકાય આપણે. તો જીવનમાં જ્યારે જ્યારે પણ અવસર મળે તો મેક્સિમમ કોશિશ આપણે સારા શબ્દ, અને શાસ્ત્ર પ્રમાણે જૈન ધર્મ પણ એમ કે છે કે સમ્યક દર્શન કોને મળે, મોક્ષ કોને મળે? કે ખરાબ માંથી સારું જોવાનો જે ભાવ રાખે. ઘઉંમાં કાંકરા પણ હોય, પણ જો તમારી દ્રષ્ટિ કાંકરા તરફ રહેશે તો તમારી મનોવૃત્તિ કાંકરા જેવી થશે. તમને કોઈ 1 ગ્લાસ ભરીને પાણી, અડધો ગ્લાસ પાણીનો આપ્યો તો બંને વસ્તુ બોલી શકો કે અડધો ગ્લાસ ખાલી છે ને અડધો ગ્લાસ ભરેલો છે, પણ ત્યાં તમારું નક્કી થઈ જાય કે તમારી સોચ સકારાત્મક છે કે નકારાત્મક છે. तो खास 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 जब भी जबान का अच्छे ढंग से इस्तेमाल करोगे अमृत को बरसाएगी, और वहीं गलत ढंग से जैसे ही आपने इस्तेमाल किया पूरी तरह जहर को उगलेगी. द्रौपदीए खाली एक ज वाक्य बोल्યું, आंधळाना दीकरा. द्रौपदी શું બોલી थी? महाभारत करने के लिए सिर्फ एक वाक्य. और कभी कभी आप लोगों ने भी महसूस किया होगा यदि मैं एक वाक्य यदि जो नहीं बोलती तो मेरा घर नहीं टूटता, सामने वाला व्यक्ति दुखी नहीं होता, जमता जमता माणस उभो न થઈ જાય. તો જેટલું બને ભક્તામર હીલરની પહેલી વ્યાખ્યા, આટલી બધી આપણે મહેનત કરી રહ્યા છીએ, કદાચ તમે એક પણ ગ્રંથ નહીં આવડે, એક પણ શ્લોક પણ નહીં આવડે તો પણ ચાલશે. ખાલી જય ભક્તામર બોલી લેશો ને તો પણ આખું ભક્તામરનું પુણ્ય મળી જશે. પણ આજથી એક નાનકડી આપણે પ્રયત્ન કોશિશ કરીશું કે મારી આજુબાજુમાં જેટલા પણ લોકો છે, પતિદેવ છે, મારો મિત્ર છે, મારા ભાઈ છે, મારી બહેન છે, એ બધા માટે મેક્સિમમ સારામાં સારું બોલવાની કોશિશ કરીશ. બહુ અઘરું છે, નહીં બોલી શકો. આવતા અઠવાડિયે હું તમને પૂછીશ કે 5 વ્યક્તિ માટે બોલ્યા હતા. કરીબન અત્યારે 72 લોકો આ ક્લાસની અંદર જોઈન્ટ છે, એમાંથી 10 થી 15 લોકો હશે કે જેવું બોલશે કે હા હું આ કરી શકો. તો કોકના વખાણ, કોકની નિંદા કરવાની કે ભાઈ આમની નિંદા કરવાની ચાલી કરો, 1 કલાક સુધી તમે બોલી શકો. અને હમણાં એમ કહું ભાઈ ચલો આમના વખાણ કરવાના ચાલુ કરો, હું તો નહીં બોલી શકું. તો કે જીભ કે ઉપર સરસ્વતી સાધના તભી, અને ત્યારે જ તમારું ભક્તામર ફળીભૂત થશે. આ બધા મંત્ર ફળીભૂત નહીં થવાના કારણ શું? 1/4 કલાક સુધી માળા ગણી નવકાર મંત્રની જબરજસ્ત, અને જેવી માળા પતે અને પછી ફોન આવે, ધડાધડ ગાળો બોલવાની, ધડાધડ જૂઠ બોલવાનું, ધડાધડ વાયદા કરવાના. ઓલી મંત્રની એટલી બધી સુબત્વ એનર્જી તમારામાં આવી ગઈ છે. હવે એ મંત્ર કે છે કે હું શું કામ કરું? તારા વ્યાપારમાં પ્રગતિ વધારી દઉં, તારા સંબંધો સારા કરી દઉં, તને આખા વર્લ્ડમાં ફેમસ કરી દઉં, એનર્જી રેડી છે, પણ 1 મિનિટની અંદર 0 0 0. એટલે આપણે આજથી થોડું કરીશું પણ સારું કરીશું. ગાથા નંબર 31મી 30 ગાથા સુધી આપણે અભ્યાસ બરાબર કરી દીધો, બરાબર છે? મીનાબેન વચ્ચે કોઈ ગાથાઓ રહી નથી ગઈ ને? વચ્ચેની 3 ગાથા આપણે જે રહી ગઈ હતી લઈ લીધી. 31 નંબર કીજો બેન, कवर कर ली थी आपने काले. ओके, 31 नंबर की गाथा सभी लोग बराबर लिख लीजिए. इसके ऊपर हमें बहुत काम करना है, क्योंकि इस धरती के ऊपर सबसे ज्यादा रोग यदि हो रहा है तो वो रोग का नाम है स्किन प्रॉब्लम, चमड़ी का रोग. दाद होना, खुजली होना, बहुत सारे लोगों को जो हो रहा है उसके अंदर आप साता देना चाहते हो. कोई दराज का व्यक्ति को आप देखेंगे इतना खुजलता रहता है, इतना खुजलता रहता है, पूरा शरीर डिस्टर्ब हो जाता है. तो आपके परिचित में कोई भी रोग है, चर्म रोग से, स्किन के प्रॉब्लम में से आप मुक्ति उनको दिलाना चाहते हो, तो गाथा नंबर 31 से आप उनको हीलिंग करेंगे तो बहुत जल्दी. बहुत सारे लोगों की स्किन ड्राई हो जाती है, बहुत सारा क्रीम लगाना पड़ता है, बहुत सारे लोगों को पिंपल्स हो जाते हैं चेहरे के ऊपर.
बहुत सारे लोगों को पैर की जो है वो फट जाती है, पैर में छाला पड़ी जाए, वाडिया थई जाए गुजराती में। तो कि आवा जेने जेने पण प्रॉब्लम चामड़ी संबंधीना छे ई तमाम व्यक्ति अने एवा ज्यारे चामड़ी तमारा आंखनी अंदर घणी बधी वखत रसोई करता करता हाथमां चाकू पड़ी जाए, काणा पड़ी जाए अने ए वखते थोड़ुंक मीठું पण त्यां अडे, चीख निकળી जाए। तो कि समाहि मरणम च मोहि लाभो, सर्व जीवों को समाधि देना हमारा कार्य है। तो अलग अलग प्रकार के विधान के साथ में 31 नंबर की गाथा स्किन प्रॉब्लम के लिए, 32वीं जो गाथा है अभी हम जो 44 गाथा के हिसाब से करेंगे, तो अगले शुक्रवार को मैं जो दिगंबरों के हिसाब से 4 गाथा जो है वो 4 गाथा का भी प्रभाव मैं आपको लिखा दूंगा। हमारी श्वेतांबर जो परंपरा है, मंदिर मार्ग की जो परंपरा है, उसके अंदर 44 गाथा बताई गई है। दिगंबर है, स्थानकवासी है, तेरापंथी, अन्य जितने भी लोग हैं वो 48 गाथा करते हैं। आप 44 गाथा भी बोल सकते हो, आप 48 गाथा भी बोल सकते हो, क्योंकि बाकी की 4 गाथा में आदिनाथ भगवान की स्तवना ही है। और वो स्तवना में भी क्या है, क्योंकि तो आदिनाथ भगवान के जो अष्ट प्रातिहार्य है, भगवान जब चलते हैं तो भगवान कैसे चलते हैं, तो करोड़ों देवता उनको चामर करते हैं, करोड़ों भगवान के पीछे पुष्पों का बरसात होता है, तो एक बहुत बड़ा वृक्ष होता है। भगवान जब बैठते हैं तो भगवान का मुख चारों दिशाओं के अंदर होता है। तो ऐसे अष्ट प्रातिहार्य का पूरा वर्णन है। तो अपनी मंदिर मार्ग के हिसाब से गाथा नंबर अभी यहाँ पर जो 31वीं गाथा से 4 गाथा उसपे ऐड हो जाती है। तो अपनी मंदिर मार्गी के हिसाब से 32वीं गाथा लक्ष्मी प्राप्ति के लिए है। अगले शनिवार को आपको 3 प्रश्न बराबर जवाब लिख करके आना है। आप कितने करोड़ रुपए के मालिक बनना चाहते हो? अगली जो शिविर है उनका लेसन में आपको दे रहा हूँ। विनीता बेन, सरला बेन, તમારે પાઉન્ડ માં કરોડ જ કહેવાય ને, શું કહેવાય મીનાબેન? मनी मैग्नेट कोर्स अमेरिका के अंदर लॉ ऑफ अट्रैक्शन के द्वारा सिद्ध हो चुका है कि आप रोज सुबह में सोचेंगे, जितना सोचेंगे और उनके ऊपर बराबर मेहनत करेंगे तो उतने पैसे के आप मालिक बन सकते हो। लक्ष्मी कमाना मेरा हक है, मेरा अधिकार है। मेरे पास 100 करोड़ रुपया होगा तो मैं 10 करोड़ रुपए का डोनेशन दे सकता हूँ। मेरे पास खींचे में 10 रुपया ही नहीं होगा तो मैं क्या डोनेशन दूंगा? श्रीपाल की, महीना की, पेथड़सा की, भामाशा की, अभी तो ये शिविर खत्म हो जाएगी। आगे जब आपके भाव होंगे तो हमारे अक्षय भाई है, नटू भाई है, सारी व्यवस्था के अंदर भी हजारों लाखों रुपए लग जाएंगे। एक आपने मन में संकल्प लिया, चलो पालीताना की पूजा भी चालू हो रही है 9 तारीख से, चलो अब चलते हैं पालीताना। तो ये लंदन से पालीताना हो तो 2-5-10 लाख रुपए का ऐसे ही खर्चा हो जाए। तो क्या आप कितने रुपये के मालिक बनना चाहते हो? पहला प्रश्न। ये संकल्प में 2021 31/12/2021 31 दिसंबर के अंदर ये गोल को अचीव करना है। उतना ही रकम आपको सोचना है, लिखना है, विजुअलाइजेशन करना है और दम लगा करके मेहनत करना है। चाहे आपने लिखा कि भाई मैं 1 करोड़ रुपया कमाना चाहता हूँ, 10 करोड़ कमाना चाहता हूँ, 1000 करोड़, जो भी आप कमाना चाहते हैं, उतने पैसे क्यों कमाना चाहते हो? क्वेश्चन नंबर 2। उसमें आप गाड़ी लेना है वो भी लिख सकते हो। आपको वो सोचेंगे मुझे लंदन में एक मकान लेना है, एक मुझे नायरोबी में लेना है, एक मुझे अमेरिका के अंदर लेना है, जो करना है, जब तक आपका विजन क्लियर नहीं होगा, हड़ुक हड़ुक धड़क धड़ुक हड़ुक धड़ुक, तब तक लक्ष्मी भी आपके पास नहीं आने वाली है। और आखिरी सवाल कि जो भी आपने अमाउंट सोचा है, જેટલી પણ રકમનો તમે સંકલ્પ કરેલો છે वो कैसे आप प्राप्त करेंगे, उसका आपका मैप क्या है? जैसे अभी आज आप पर मंथ 1 लाख पाउंड कमा रहे हो और आपने सोचा है कि मुझे पर मंथ 10 लाख पाउंड कमाने हैं, तो मेहनत भी तो 10 गुना आपको बढ़ानी पड़ेगी। प्रैक्टिकल रूप से वो चीज आप प्राप्त कर सकते हो, लेकिन आप लिखेंगे तो आपका जो सूक्ष्म मन है वो पूरा प्रिंट बना देगा। और उसके अंदर सबसे ज्यादा गति देने वाली कोई गाथा है तो गाथा नंबर 32 नंबर की भक्तामर की गाथा आपको अढळक धन संपदा देती है।
और ये बहुत अगत्य की गाथा, 33 नंबर की गाथा, जिनको बचड़ 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 बोलने की आदत है। भक्तामर हिलर आगे कौन जाएगा? अभी पूरा एक एक वीडियो 1,000 लोग देखते हैं, लेकिन पक्के भक्तामर हिलर कौन बनेंगे? जो सबसे ज्यादा मौन रखते हैं। क्या रखते हैं? हमारी 80% एनर्जी बोलने से चली जाती है। अब आंख बंद करके सोचना है कि मैं जितना भी सुबह से लेकर शाम तक बोलता हूँ, સવારથી માંડીને સાંજ સુધી બોલું છું, એમાં ખરેખર કેટલા વાક્ય જરૂરી છે? જેટલા જરૂરી છે એટલા જ બોલો છો, એકાદ બે વધારે બોલાઈ જાય છે? એટલા જ બોલો છો. ખૂબ સરસ. સાધકની નિશાની શું? શ્રાવકની નિશાની શું? હેપી વુમનની, હેપી મનુષ્યની નિશાની શું? તો કે જે માણસ સાંભળે વધારે અને બોલે. સૌથી સરળ પરિભાષા. તમે તમારી પારિવારિક જીવનને પણ ઉત્તમોત્તમ પતિ પત્નીના સંબંધોમાં પણ મધુરો રાખવા માંગો છો, તો હંમેશા એક આદત, સામેવાળાને સાંભળવાનું વધારે પસંદ કરો. બહુ જ અઘરું છે અને આજથી સ્ટાર્ટ કરવું છે. तो कि जीव के ऊपर संबंध बिना काम का, जो ये मैं आपको एक दूसरा तप बताता हूँ. 12 प्रकार के शास्त्र में तप बताए. रोज कोई उपवास नहीं कर सकते हैं, रोज कोई एमबीएल नहीं कर सकते, रोज कोई एकासना नहीं कर सकते हैं. बहुत सारे हमारे अहमदाबाद के अंदर साधु साधु जी भगवान वर्धमान तप की एमबीएल की ओली कर रहे हैं. अभी चैत्र महीना की ओली हो रही है. तो कि जो रूखा सूखा भोजन करके एमबीएल करे वो बहुत बड़ी बात है. उसी प्रकार से एक मौन के साथ ओली होती है. कम से कम 1 घंटे का मौन. सुबह में जब तक मैं भक्तामर का पाठ नहीं कर लूं, या तो सुबह में खाना पीना बनाना रहता है, वो खत्म करके जैसे ही मैं भक्तामर कर लूं, उसके बाद मैं बोलूंगा या बोलूंगी. उसके बाद हम आगे बढ़ते हैं. गाथा नंबर 34. धन का लाभ. देखिए, मानतुंग सुरेश्वर जी महाराजा ने, जब मानतुंग सूर्य महाराज ने ये भक्तामर स्तोत्र की रचना कहां पर किया था? स्वीटी बेन क्या कह रही थी भक्तामर की रचना? खबर है कि नहीं खबर? काश्मीरा बेन ने खबर है? हाँ गुरुजी. क्या कह रही थी? बोलो. नहीं पता है? नहीं. कोई बात नहीं. काश्मीरा बेन क्या कह रही थी? जेल में. खूब सरस, खूब सरस. दारा नगरी, कभी भी मध्य प्रदेश जाओ, उज्जैन इंदौर घूमने का मन करे, भोपावर घूमने का मन करे, विश्व की सबसे बड़ी प्राचीन प्रतिमा, जैसे आप चाहते हो कि मैं पार्श्वनाथ भगवान की दीवानी हूँ और पार्श्वनाथ भगवान को आप देखना चाहते हो, तो साक्षात जितनी भगवान की हाइट थी, जैसा भगवान का चेहरा था, जैसा भगवान का कलर था, जेवा भगवान देखाता था एवा कॉपी टू कॉपी भगवान तमारे जोवा होय तो सीधा तमारे पहुंची जवानुं छे नागेश्वरा पार्श्वनाथ भगवान की. અને એવા એમપી ની અંદર, ધારા નગરી ની અંદર માનતુંગ સુરી મહારાજ સાહેબ ને જેલમાં પૂરી દીધા અને રાજાએ કીધું કે હવે તમારી અંદર ચમત્કાર હોય. 48 બેડીઓને બાંધી દીધી અને એવા સમયે હૃદયમાંથી, નાભીમાંથી ઘણી બધી, મેં કાલે પણ કીધું હતું કે નરસિંહ મહેતા બોલાવે ને ભગવાન કેમ આવે છે, મીરા બોલાવે ને ભગવાન કેમ આવે છે? તો કે એ બધા લોકો જ્યારે જ્યારે પણ સંસ્મરણ કરે છે ત્યારે નાભીમાંથી જે ડૂટી છે ત્યાંથી અવાજ આવે છે. આપણા ઘણા બધા મંત્ર માત્ર જીભથી હોય છે. ક્યારેક સારું આમ સંગીત વાગતું હોય તો આપણે આમ હૃદયથી બોલીએ છીએ, પણ તમે સંસારમાં પણ કોઈને બહુ જ દિલથી આમ યાદ કરો અને તરત એનો ફોન આવે. બહુ જ દિલથી કોઈને યાદ કરો, બેલ વાગે ટિંગ ટોંગ ટિંગ ટોંગ, અરે યાર તને તો હમણાં જ મેં યાદ કરી હતી. થાય છે કે નથી થતું બધાના જીવનમાં? તો કે ઈ ભાવથી ભક્તામરને બોલવાનું છે અને એવો એક જ વખત પ્રયત્ન કરવાનો છે. સીધું ડાયરેક્ટ કનેક્શન. માનતુંગ સુરી મહારાજ જેલની અંદર બંધનોમાં બાંધેલા હોય, જ્યાં કોઈ પ્રતિમા નથી, જ્યાં કોઈ ફળ નથી, જ્યાં કોઈ નૈવેદ્ય નથી, જ્યાં કશું જ નથી, પણ માત્ર અંતરનો એવો નાદ કે હે આદિનાથ ભગવાન, મને વિશ્વાસ છે કે તું આવીશ. એક અંધ વ્યક્તિ ખાડાની અંદર ડૂબી ગયો, પડી ગયો,
સવારથી સાંજ સુધીનો સમય થઈ ગયો, કોઈને એકદમ સાઈડનો કૂવો ખાડો હતો, રોડથી બહુ સાઈડમાં, આંખે અંદર, અને વ્યક્તિ પડી ગયો, પણ એના હૃદયની અંદર શ્રદ્ધા હતી કે મને મારા કાનાજી, મને મારો શ્રી કૃષ્ણ બચાવવા આવશે. ઈમાનદારીથી તમે તમારા આત્માને પૂછો કે તમને એવી અતૂટ કોટીની શ્રદ્ધા છે કે હું બધી જ જગ્યાએ ફસાઈ જઈશ, મારા બધા જ દરવાજા બંધ થઈ જશે, ત્યારે મને મારા પ્રભુ 100% બચાવવા આવશે. આવો અતૂટ કોટીનો વિશ્વાસ હોય, હાથ ઉપર કરે. સાચું, મને સારું લગાડવા માટે નહીં. ખૂબ સરસ. જ્યોતિબેન એક છે ખાલી, ચેતનાબેન ખૂબ સરસ, સૌથી પહેલા તો મીતાબેન ખૂબ સરસ, બીજા પણ ઘણા બધા હશે, પણ મારે કહેવાનો તાત્પર્ય તમને એટલો છે. બીજા કોણ છે? કોઈ નથી. દર્શિતાબેન છે, ખૂબ સરસ. જ્યાં સુધી અતૂટ કોટીનો વિશ્વાસ, અતૂટ કોટીનો પ્રેમ, અતૂટ કોટીની ભક્તિ જ્યાં સુધી બનતી નથી, ત્યાં સુધી એક રિશ્તો ક્યારેય પણ બનતો નથી. એટલા માટે જ કીધું છે કે જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે હૈ, મેરે દુઃખ કે દિનો મેં વો બડે યાદ આતે હૈ. ઓલો અંધ વ્યક્તિ ખાડાની અંદર પડી જાય અને મનની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, સવાર બપોર સાંજ, ધીરે ધીરે રાત થવાની તૈયારી, પણ એના નાભીની અંદર અવાજ કે ક્યારે પણ ભગવાન ભક્તને દુખી થવા દેતા નથી. પરીક્ષા જરૂર લેશે, તમારી પાત્રતા કેટલી છે. અને એવા સમયે સાંજે કાનાજી કૃષ્ણ ભગવાન આયા અને સટાક કરતો આમ હાથ પકડો અને બારા કાઢી લીધા. અંતને ખબર પડી ગઈ કે આ હાથ કોઈ નોર્મલ મનુષ્યનો હાથ નથી, એ કોઈ વિશિષ્ટ કોટિકા મહાયોગી હે. અને એને વિશ્વાસ થઈ ગયો કે જેનો મેં સવારથી માંડીને સાંજ સુધી અજપા જે જાપ કરેલો છે, એ સ્વયં કૃષ્ણ મને બહાર કાઢવા માટે આવેલો છે. અને હાથ કઢાવીને કૃષ્ણ ભાગવા માટે જાય છે. અને એ વખતે અંધ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કહે છે કે હાથ છુડાવત જાવત હો, કે હે કૃષ્ણ ભગવાન, કદાચ તમે મારો હાથ છોડાવીને જતા રહેશો, પણ આજે દિલની અંદર મેં તમને જે બિરાજમાન કર્યા છે ત્યાંથી કેવી રીતે તમે જશો? અને આ પ્રકારનો ભાવ તમને આદિનાથ ભગવાન માટે આવે અને તમે શ્લોક બોલો, 1000% કામ થાય. આદિનાથ ભગવાન ઈ ભાવથી બોલ્યા છે. ભક્તામર પ્રણદમૌલિમણિ પ્રવાણામ મુદ્યોદકમ દલિત બાબતમો વિતાનામ. અને એવો એક પૂજારી, આપણા જેવો એક પૂજારી રોજ માળા જપ કરે, કોક દિવસ લાલ માળા લે, કોક દિવસ સફેદ માળા લે, કોક દિવસ કાળી માળા લે, અને ઘટના એવી ઘટિત થઈ કે પૈસા બધા ખલાસ. એની પત્નીને ગુસ્સો આવી ગયો કે શું ये आपकी क्या भक्ति है, हमको खाने पीने के फाफे हो गए और आप माला गिनते रहते हो, कृष्ण भगवान की भक्ति करते रहते हो, कम से कम कुछ भी हमारे पास नहीं हो तो 2 टाइम खा सके उतना अनाज तो चाहिए कि नहीं? मैं आपको एक लड्डू देता हूँ, तुम लड्डू लेके कृष्ण भगवान के पास जाओ और कुछ पैसे वैसे या कुछ सोना मोर लेके आओ, तो कम से कम हमारे अपनी जो जीवन यात्रा है ये तो अपनी बराबर चालू જોઈએ. અને જો નહીં લાવો તો આજથી કૃષ્ણ ભક્તિ બંધ. પૂજારીને પણ થયું કે યાર આ શું બધું, આટલું બધું મેં શું મારા 25 વર્ષ 50 વર્ષ ભક્તિમાં કાઢ્યા, અને આજે મારે ખાવાના પાપા થઈ ગયા છે. આ વર્તમાનના તમામ ભક્તોની ઘટના તમને કહી રહ્યો છું. हम सभी लोगों की मानसिक स्थिति क्या है? पुजारी लड्डू लेकर के मंदिर में गया, भगवान के सामने रख दिया कि हे प्रभु, मैंने सच्चे मन से कितने वर्षों से तपस्या की है, आप प्रसन्न होकर के मुझे थोड़े पैसे प्रदान करो, कुछ सहायता करो, कुछ दर्शन, इसके अंदर से रास्ता निकालो, ये इसको आप ग्रहण करो. जाप करने के लिए बैठ गया. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. कुछ समय जैसे हुआ, वहां पर एक भिखारी आया. भिक्षाम देही, भिक्षाम देही, भिक्षाम देही. वो भिखारी ने लड्डू को देख लिया. पुजारी बोला भाग भाग भाग, आगળ जा आगળ जा आगળ जा, आ लड्डू तो मारा कानाजी माटे छे. સવારની કરતા ધીરે 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 બપોર થવા માંડ્યું. મંદિર ખુલ્લું છે, ત્યાં પાછળથી કૂતરું આવી ગયું, તરાપ મારવાની કોશિશ કરે છે લાડુ ખાવા માટે. ત્યાં પૂજારી દંડો મારીને કૂતરાને પણ ભગાવી દે છે કે નહીં, આ લાડુ તો મારા ભગવાન માટે છે. અને ધીમે ધીમે એની શ્રદ્ધા તૂટી ગઈ. આ દુનિયામાં ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી, સબ બેવકૂફ છે. મેં મારા 50 વર્ષની જિંદગી પાણીમાં નાખી દીધી.
શ્રદ્ધા તૂટતી ગઈ. બસ હવે છેલ્લા વિચાર્યું 5-1 વાગે એટલે લાડુ બાડુ બધું ફેંકી દઉં, મંદિર કશું જ ન જોઈએ. અને એવા સમય થોડા ઘણા પાછા મંત્ર ગણે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એવામાં હજારો કીડીઓ, સવારથી જ્યાં લાડુ પડેલો હતો સેંકડો કીડીઓ એની પાસે આવીને એને ખાવાની કોશિશ કરે છે. તો પૂજારી એ કીડીઓને પણ આમ દૂર ભગાડે છે કે ભાઈ રેવા દો, આ મારા ભગવાન માટેનો લાડુ છે. શ્રદ્ધા ખતમ, ભગવાન પ્રગટ નો થયા. પૂજારી તૂટી ગયો, ભાંગી ગયો, બહુ રડ્યો. ચલો કઈ વાંધો નહીં, આજ પછી હું આ મંદિરમાં ક્યારેય પગ નહીં મૂકવું. અને એમ વિચારી લાડુને આમ પકડે છે, ઉભો થવાની કોશિશ કરે છે, અને પ્રતિમાજી ફટાક કરતા ફાટે છે, અને સ્વયં કૃષ્ણ ભગવાન જોરથી 2 થપાટ મારે છે. અને હવે જે જવાબ જે છે ને એ બધા લોકો પોતાના દિલમાં લખી નાખજો. આ પંડિત, આ પૂજારી, બીજો કોઈ નહીં, પણ આપણી બધાની મનોદશા છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે તે મને પહેલી વખત જયારે પુકાર્યો અને તત્ક્ષણ હું ભિખારીનું રૂપ લઈને આવી ગયો, તારે મને ખાલી લાડવો આપવાનો હતો, તારી આખી જિંદગી ચાલે એટલું હું આપવા માટે સ્વયં આવેલો. આ ઘટના તમારા જીવનની અંદર કે છે કે જ્યારે પણ તમે દુઃખી બનો છો, સ્વયં ભગવાન ક્યારેય આવવાના નથી, પણ એવા સમયમાં કોઈક તમારું મિત્ર આવી જાય છે, કોઈ પડોશી આવી જાય છે, કોઈ આવું ભક્તામર હિલિંગની સાધના આવી જાય છે. આવા મીનાબેન, આવા ચેતનાબેન, નટુભાઈ, કોઈ ડરવાની જરૂર નથી. ભક્તામરના રાહે આવી જાઓ. મોટામાં મોટું આર્થિક નુકસાન થયું છે, મોટામાં મોટા શારીરિક રોગ આવી ગયા છે, પરિવારથી વિખૂટા પડી ગયા છો, પાછો તમારા માટે ગોલ્ડન સમય શરૂ થઈ ગયો છે. માત્ર અતૂટ કોટીનો આદિનાથ દાદા પ્રત્યેનો વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ. તો ગાથા નંબર 34, ધનનો લાભ. પૈસા હંમેશા પુષ્કળ હોવા જોઈએ. ધન કમાવવું એ આપણા બધાની જરૂરિયાત છે, અને પૈસા હશે તો જ સમાજની અંદર માન મળશે, પ્રતિષ્ઠા મળશે, દીકરા દીકરીઓને કંઈક સારું આપી શકશો, કંઈક સારું ચેરિટી કરી શકશો. ગાથા નંબર 35. जो व्यक्ति विजन खो भूल चुके हैं, जो व्यक्ति आपसे बहुत दूर हो चुके हैं, लक्ष्य प्राप्ति के लिए हमें सारा इतिहास बनाने के लिए ही हमने जन्म लिया है. आप सब लोगों को, जितनी भी, ज्यादातर हमारे क्लास के अंदर महिलाएं ज्यादा हैं, तो हमारे जितनी भी महासतिया हो चुकी है, चंदनबाला, मैना, अनुपमा, वो सारी महिलाओं का चरित्रों का वांचन कीजिए. और वो चरित्रों का वांचन करते 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 मुझे भी इनके जैसा बनना है. अनुपमा देवी की बात आती है कि अनुपमा देवी, वस्तुपाल, तेजपाल की चिंतन धारा कितनी खतरनाक हो सकती है. एक जगह के ऊपर वो व्यक्ति पानी पीने के लिए गए. अहमदाबाद के अंदर अडालज की वाव है. कोई भी कारण से उनको बेटा संतान नहीं हो रहा था. अंबिका देवी की ऐसी आराधना की और अंबिका देवी वहां पर प्रसन्न हो गई, और प्रसन्न होकर के बोला कि हम आपको वरदान देने के लिए तैयार है. सिर्फ 2 ऑप्शन से, या तो आप आरस मांग सकते हो जिससे भव्य रूप से मंदिर का निर्माण होगा, या तो आप वारिस मांग सकते हो, आपको बहुत शानदार एक बच्चा दे दूंगा. जिनको भी संतान संबंधी प्रॉब्लम है, उन सभी लोगों को ज्यादा से ज्यादा अंबिका देवी की आराधना करनी चाहिए. जिनको अपनी कुलदेवी का पता नहीं है, उनको अंबिका देवी के नाम स्मरण के साथ में उनका पूजन कर सकते हैं. हमारे जैन संप्रदाय में बहुत सारे लोग ऐसे जिनको कुलदेवी का पता नहीं है. उन सभी लोगों को, आपके सारे रिश्तेदारों को बताना है, तने कुलदेवी की खबर नहीं, कोई वांधो नहीं. जैन धर्म प्रमाणे जेने पण कुलदेवी माता खबर नहीं, એ બધાએ અંબિકા દેવીની પૂજા કરવાની છે. આ બાજુ અનુપમા દેવી ત્યાં જાય છે વાવની પાસે, અને ત્યાં એક પાછળથી છોકરો દોડતો આવે છે, ઉભા રહો, આ વાવનું જો તમારે પાણી પીવું હશે તો તમારે મને ₹2 આપવા પડશે. આ વાવ મારા દાદાએ બનાવેલી છે. આ બાજુ અનુપમા દેવીનું મગજ આમ ફરી ગયું કે એવા દાદાએ કેવા શુદ્ધ ભાવ સાથે આ વાવનું નિર્માણ કર્યું, અને એનો આજે પોતરો એ પાણીના પૈસા માંગે છે. અને એક ઘટના એને સંકલ્પ લીધો કે મારે વારિસની જરૂર નથી, મારે શેની જરૂર છે? આરસ. અને અદ્ભુત ગગનચુંબી દેરાસર અનુપમા દેવી, વિમલ વસહી નામનું, ક્યારે ક્યારે રાજસ્થાન તમે ફરવા માટે જાઓ તો એ દેલવાડાના દેરા,
ये अद्भुत जो इतिहासकार घटना राजस्थान के अंदर केपी संघवी द्वारा जो पावापुरी बनवाया है, भेरू तारक जो बनवाया है, विमल वसई तीर्थ जो बना है, वो आप देखेंगे तो राणकपुर जो महातीर्थ बना है, आपका सिर जो है, अब ज्यादातर लंदन से लोग आते हैं, संकेश्वर चले गए, पालीताना चले गए, महुड़ी चले गए और वापस गो टू लंदन। लेकिन ये तीर्थ की जो स्पर्शना है, ये तीर्थ के पीछे जो भव्यत्व इतिहास है, अनुपमा देवी जब तीर्थ बन रहा था तो वहां पर ये जितनी भी सारी महिला, भगवान ने जो महिला के पास पैसा दिया हुआ है, वैसे तो मैं सबको देख रहा हूँ, सभी के ललाट इतने जबरदस्त बड़े बड़े ललाट है। यदि आपके पास पैसा भगवान ने दिया हुआ है और आपका बस चलता है, आपकी ताकत है, आपका पति आपकी मानता है, तुरंत अपने हाथों से सत्कार्य कर लेना। મંદિર જ્યારે બનતું હતું ત્યારે બધા લોકોને, કારીગરોને કહી દીધું કે મારા ભગવાનનું મંદિર એટલું બધું ભવ્ય બનાવવાનું છે, જેટલી તમે નંબર 1 કોતરણી કરશો, જેટલા પણ મોટા મોટા ટુકડા પથ્થરના આપશો, પથ્થરો બધા ફિટ થઈ ગયા, તો કે જેટલા મોટા મોટા ટુકડા તમે મને આપશો એટલા ગ્રામ ભારોભાર ચાંદી હું તમને વજનની અંદર આપીશ। શું આપીશ? અને જેટલી તમે બારીકાઈથી મારા પ્રભુની આમ કોતરણી કરશો, જેટલો પણ તમે ભૂકો લઈને સાંજે મારી પાસે આવશો, એટલા વજન બરાબર સુવર્ણ હું તમને ગિફ્ટ આપીશ। પણ આખી દુનિયા આ મારા ભગવાનને જોઈને આમ નતમસ્તક નમન કરવા જોઈએ। તો કે એવું ધન, એવી ભક્તિ, એવો દાનનો ભાવ પ્રગટ કરવાનો છે। तो विजन क्लियर, जीवन में एक इतिहास, अपनी जो आप भक्तामृत की आप किताब लिख रहे हो, अपने अपने नोट, उसके ऊपर लिखिए कि आपको यदि कोई भी भगवान, कोई भी देव प्रसन्न हो जाए और या तो आपकी बाहों पे ताकत आ जाए, आपके पास बहुत पैसा आ जाए, तो आप ऐसा क्या करना चाहते हो जिससे आपको भी आनंद हो और पूरी प्रकृति को भी आनंद हो। भगवान का प्रचंड पुण्य क्यों होता है? एक जन्म्यो राज दुलारो, दुनियानो तारणहारो, वर्धमाननु नाम धरीने प्रगट्यो तेज सितारो। भगवान जैसे ही जन्म लेते हैं ना, तो इतने सारे वृक्ष खिलने लग जाते हैं। कितने सालों तक जिस वृक्ष के ऊपर फल नहीं आए, वहां पर फल आने लग जाते हैं। प्रेमाળ વ્યક્તિની નિશાની શું કે એ આપણી આમ નજીક આવે ને એટલે આપણને ઓર નજીક જવાની ઈચ્છા થાય, એને છોડવાની ઈચ્છા ન થાય। ભગવાન આમ ચાલતા હોય તો વૃક્ષોને આમ ભગવાન એમ ટચ કરવાની ઈચ્છા થાય। ભગવાનમાંથી એટલી બધી આમ કરુણા નીકળતી હોય। પક્ષીઓ ભગવાનની આમ ગોળ 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 ફર્યા જ કરે। आप वो महावीर स्वामी भगवान के वंशज हो और कुछ तप नहीं कर सकते हो, दान नहीं दे सकते हो, कुछ भी नहीं सकते हो, तो प्रेम के महासाधक बनो। सभी जीवों को खूब प्रेम करो, सम्मान करो, वंदन करो, सभी के अंदर गुणवत्ता को देखिए। और उसको देखने के लिए हमें ज्यादा से ज्यादा 35 नंबर, 35वें नंबर की गाथा, लक्ष्य प्राप्ति के लिए जो भी आपका ड्रीम है, वो ड्रीम को पूरा करने में आपको बहुत 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 बेनिफिट होगा। 36 नंबर की आज की आखिरी गाथा, जिसको भी एसिडिटी बहुत रहती है, अग्नि बहुत रहता है, जलनशीलता, जलन बहुत हो जाती है, कभी कभी हो जाती है, हर के अंदर कोई ना कोई गुण रहता है और अवगुण रहता है। दूसरों की खूबी को देख करके जिसको अंदर ही अंदर तड़पन हो, जलन हो, कोई आगे निकल गया है, ऐसा कभी कभी भाव हो, तो कि एसिडिटी का भी निवारण करना है। बहुत ज्यादा तीखा खाते हो, स्पाइसी भोजन, तो रात को प्रॉब्लम हो जाती है, ज्यादा डकारे आती है, तो कि ऐसे कोई भी फिजिकल प्रॉब्लम है, अल्सर हो जाता है, एसिडिटी है और आप उसको कंट्रोल नहीं करोगे तो उसका आगे का लेवल है अल्सर, और उसको भी नहीं रोकने की कोशिश करोगे तो उसका आगे का लेवल क्या है? कैंसर। चाठा पड़ने से ही बहुत सारे लोगों को मुंह आ जाता है, भोजन बराबर नहीं पचता है। 33वें नंबर की जो गाथा है, जीभ स्तंभन के लिए, जिसको बोलना बहुत ज्यादा आता है, कंट्रोल नहीं कर सकते हैं, तो मौन रहने की आप साधना कर सकते हो और कीर्ति और यश की प्राप्ति होती है। पूरी मेरी भक्तामर की जो किताब है मैं भेज दूंगा अपने मीना बहन को, वो आपको सभी को भेज देंगे। साथ साथ में ये जो हमारा पूरा भक्तामर का 4 पेज का पूरा पोस्टर भी है, सारा मटेरियल हम आपके लिए तैयार कर रहे हैं। लेकिन अभी अभी जिन्होंने भी गूगल की लिंक नहीं भरी है, जल्दी से जल्दी भर दीजिए, क्योंकि आप सभी को स्कैनिंग करना है और उसके बाद लास्ट में
चक्र शुद्धिकरण करना है। तो आज हमने 36 गाथा तक पूरा देखा, जाना, समझा है। आप सब लोगों ने गुरु महाराज का फोटो ले लिया है, हाँ या ना? चलो बैठ जाइए बराबर, पलाठी लगा करके। दिया धूप जिसके पास है वो चालू कर देंगे, नहीं है जिसके पास तो कोई बात नहीं। जिसके पास अत्तर है या रूम स्प्रे है, थोड़ा सा सुगंधित वातावरण करते हुए 11 मिनट का एक अद्भुत जो है मेडिटेशन है। सबसे पहले हमारे जो गुरु है, 33મી ગાથા આપણે મીનાબેન 3 વખત બોલી ગયા છીએ। જીભના સ્તંભન માટે, યશ માટે અને કીર્તિ માટે। ઓકે, ચલો ખૂબ બીજા પણ કોઈને હજી કઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈ લેશું। કમરથી બધા ટટ્ટાર। એક અદ્ભુત આપણે ગીત આપી દીધું છે અક્ષયભાઈ ને? હાજી, गुरु महाराज साहब जी माटेનું एक अद्भुत गीत છે। मेरे जिंदगी के जो सबसे पहले गुरु है, आप सभी को विजुअलाइज है, इस धरती के सबसे पहले हमारी गुरु वो हमारी माता है, जो उन्होंने बहुत सारी छोटी छोटी चीजों को हमें सिखाया है, समझाया है। आज गुरु की हम प्रतिष्ठा करेंगे और अगली बार मैं पूरा वास्तुशास्त्र आपको सिखाने वाला हूँ और पूरा भक्तामर की मंत्र दीक्षा। अब 2 वीक बचे हैं, बराबर ने पूजा આપણે મીનાબેન? તો આપણે પૂરેપૂરું સાથે સાથે જે રીતે મંત્ર આપણે શીખી લીધું, એ ટ્રીટમેન્ટ શીખી લીધું, આપણે બધાએ ચક્ર શુદ્ધિકરણની બધી વાતો શીખી લીધી। 3 ચક્ર હજી બાકી છે, ઈ પણ આપણે લેશું। અને બેઝિક વાસ્તુ, જો તમે ગલત દિશામાં રાત્રે સુવો છો તો લાખ પ્રયત્ન કરશો તો પણ તમને ડિપ્રેશન આવવાનું જ છે। એટલે ગલત દિશામાં સુવાનું નથી, ગલત દિશામાં રસોઈ બનાવવાની નથી। નાની નાની ઇઝીલી તમે કરી શકો એવી ટિપ્સ, અને કદાચ કશું જ તમે નથી કરી શકતા તો તમારા માટે 2 વાસ્તુશાસ્ત્રના યંત્ર પણ તૈયાર કર્યા છે। એ બધાની પ્રિન્ટ કાઢી અને એનું પણ તમે વિધાન કરશો તો પણ ઘરની વાસ્તુ ઉર્જા જે છે એ તમારી બેલેન્સ થઈ જશે। તો બરાબર, કમર से टट्टार, आंख बंद करते हुए एसिडिटी के लिए 36 नंबर की गाथा जो है वो यूज होती है। जिसको ईर्षा बहुत आती है, जलन बहुत होती है, तो दोष को निवारण के लिए भी आप 36 नंबर की गाथा का पाठ कर सकते हो। कितनी बार पाठ करना है? कोई भी गाथा 3 के गुणांक में 3, 6, 9 ऐसे करना है, बराबर? ऐसे ज्ञान मुद्रा में बैठ जाइए। अब एकदम दिल से गुरु महाराज का आह्वान कीजिए। देखिए अभी तक आपने बहुत सारी साधना की है, लेकिन गुरु की प्रतिष्ठा नहीं की, इसके लिए आपकी साधना का पूरा फल आपको मिला नहीं है। इसीलिए हाँ सरलाबेन, શું કેવું છે કો? સરલાબેન અનમ્યુટ कर दो। ગીત પહોંચી ગયું છે એની પાસે, અક્ષય પાસે? ઓકે, ગુરુ ધારણ કરવું હોય તો અહીંયા અમે કોઈને ધાર્યા નથી, તો અમે તમને ધારી શકીએ? મને નો ધારી શકો, હું પંડિતજી બેન કહેવાય, બરાબર છે? તો એટલે તમને તમારે ગૌતમ સ્વામી ભગવાનને ગુરુ ધારવાના, અને અમારા પરિવારના માર્ગદર્શન માટે કઈ પણ ધાર્મિક તમારે માર્ગદર્શન લેવું હોય તો અમે નિકુંજ ગુરુજીનું માર્ગદર્શન લેશું, ઓકે, બરાબર છે? આભાર। આપણે પંચ મહાવ્રતધારી આપણા ગુરુ હોય, મારા ગુરુ પાસે 2 છે, જેની અંદર મંત્ર આદિનો અલગ અલગ જે મેં અભ્યાસ કર્યો જીવનમાં। તમે બધા લંડનનો સંઘ ઇન્ડિયા આવશો એટલે એક વખત ખાસ તમને બધાને લઈ જઈશ। રાજસ્થાનમાં માંડોલી કરીને છે, તમારે જેને પણ અનુભૂતિ કરવી હોય ત્યાંના શાંતિ સુરી महाराज साहब, उनका प्रत्येक चमत्कार, उनके आज एक भी शिष्य नहीं है और ऑल ओवर वर्ल्ड में 200 से भी ज्यादा जिनके मंदिर है। कभी आगे हम वसंत पंचमी को सरस्वती पूजा कराने वाले हैं और गुरुदेव का जन्मदिन भी है। इतने प्रकृष्ट ज्ञानी ज्ञानी साधक थे, तो जिनको भी अध्यात्म में खूब आगे बढ़ना है वो अपने जीवन में 3 आज मैं आपको गुरु बताता हूँ। यदि कोई आपको समझ में नहीं आ रहा है तो पहले नंबर में आप सभी लोग गौतम स्वामी भगवान को अपना गुरु बना लो। मेरे गुरु कौन है? तो कि गौतम स्वामी जी भगवान। दूसरे नंबर के अंदर शांति सुरेश्वर जी महाराज है, जो मांडोली के अंदर है। गूगल के ऊपर आप डालेंगे तो सारी डिटेल के साथ में वो चीज आ जाएंगी। और लंबे समय तक जैन धर्म का, जैनिज्म का जो मैंने अभ्यास किया, बहुत सारे साधु जी भगवंतों को बढ़ाया, तो ये सारी चीजें जिन्होंने मुझे सिखाई है उनका नाम है पन्याश्री चंद्रशेखर विजय जी महाराज साहब। तपोवन के अंदर रह करके मेरी काफी सारी शिक्षा आदि कार्य लंबे समय तक का रहा। तो आप कोई भी साधु भगवान को, कोई भी साध्वी जी भगवान को आप जानते हो, पहले प्रायोरिटी पंच महाव्रतधारी साधु जी भगवंतों को आप रखेंगे
और इसके अलावा कोई भी जैन धर्म के रिलेटेड आपको प्रश्न है, आप सीधा मुझे या मीना बहन को किसी को कॉन्टेक्ट कर सकते हैं। बराबर? थैंक यू। તમારા સ્કૂલના પણ જેટલા પણ ગુરુ છે એ દરેકની શુક્રિયા અદા કરતા કરતા મારા ભીતરની અંદર આ હૃદયરૂપી જે મંદિર છે, છાતીનો જે ભાગ છે, એના ઉપર ગુરુ મહારાજ સાહેબજીની આપણે પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ અને ગુરુ મહારાજ સાહેબજીના આશીર્વાદથી આગળનું જેટલું પણ જીવન છે એ જીવન પ્રગતિકારક, તમામ પ્રકારના સંકલ્પોને પૂર્ણ કરનારું બને। કમરથી ટટ્ટાર બેસવાનું છે। તમારી અને ગુરુ મહારાજ સાહેબની જેટલી પણ મીટિંગો થઈ છે, તમે ક્યારે ગુરુ મહારાજને આમ મળવા ગયા હોય, તમને આમ હર્ષથી ભેટી લીધા હોય, દિલથી આમ વાસસ્કેપ નાખેલો હોય, એવી દિવ્ય કૃપાને યાદ કરતા કરતા હે ગુરુદેવ, આજથી હું ભક્તામર હિલર બની ચૂક્યો છું। આખા વિશ્વને મારે ભક્તામરમય બનાવવાનું છે, આખા વિશ્વને મારે સ્વસ્થ બનાવવાનું છે, આખા વિશ્વને મારા જેવું આનંદિત બનાવવાનું છે। અને એ સિદ્ધ સાધનામાં આપણે બધા આગળ જઈ રહ્યા છીએ। તો ખૂબ ભાવ સાથે આ ગીતના એક એક શબ્દ ઘણા બધાની આંખમાં આંસુ પણ આવી જશે કે ગુરુ કેટલા મહાન હોય છે। ગુરુ ગોવિંદ તો નો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ की जिसे गोविंद दियो बताए। भगवान ने पण बतावनारा यदि कोई तत्व छे तो ई मारा गुरु छे। तो गुरुना चरणे नतमस्तक नमन करता करता खूब ध्यानथी एक एक गुरु ने, माता ने, शिक्षक ना गुरु, कोई तमे योगा करी रह्या छो, कोई तमे अलग अलग थेरापी शीखी रह्या छो, ए सर्व गुरु नवकार मंत्रनो न पण जेनी पासे शीखवाडेला होय। श्रीपाल राजा कदाच चैत्री होळीमां हूँ लंडन आऊं, बराबर छे, अने कदाच नो आऊं के तमे कोईनी पण पासे श्रीपाल राजानो राज सांभळो तो के महीनाना जीवनमां आटली बधी प्रगति केम थई? तो के एना पाठशाळाना जे टीचर हता एणे शीखवाड्युं के माता पितानो विनय करवो। तो के सौथी मोटा आपणा जीवनमां उपकारी होय तो ए पाठशाळाना टीचर छे। तो ए पाठशाळाना टीचरने पण तमारा लंडनमां पाठशाळा चालती होय तो एनी पासे भणता होय तो एने पण नमन करता करता आजे आपणे गुरुपद मारा हृदयनी अंदर मारा गुरुनी प्रतिष्ठा थई रही छे। सेवे वगाड़ो। गगरे सरे रे सनि सा, गगरे सरे रे सनि सा, नि पानी गरे सा, गगरे सरे रे सनि सा, नि पानी गरे सरे रे सनि सा, मेरे हृदय I'm not sure where it actually started from, and it had actually invaded the covering of her heart, and she had massive amounts of fluid, a pericardial effusion. Now, I haven't seen this sort of spread of cancer अक्षय भाई। गगरे सरे रे सनि सा, गगरे सरे रे सनि सा, नि पानी गरे सा, गगरे सरे रे सनि सा, नि पानी सरे गगरे सरे रे सनि सा, मेरे हृदय में गुरुवर पधारो रे, मैं तेरा दास बनूं। मेरे हृदय में गुरुवर पधारो रे, मैं तेरा दास बनूं। मेरे मन के मनोरथ सुधारू रे, गुरु तेरी सेवा करूं। मेरे मन के मनोरथ सुधारू रे, गुरु तेरी
तेरी सेवा करूं। गगर गगर सरे रे सानी सा, गगर गगर सरे रे सानी सा। ना थी समझ कोई साकार ब्रह्म की, ना थी समझ कोई साकार ब्रह्म की, ना थी रे खबर कोई ब्रह्म स्वरूप की, ना थी रे खबर कोई ब्रह्म स्वरूप की। नहीं जाना था मैंने भक्ति भगत को, नहीं जाना था मैंने भक्ति भगत को, ना थी खबर कोई हरि के संबंध की, ना थी खबर कोई हरि के संबंध। मैं तो देह बन कर जिया रे, वृत्ति का दास रहा। मैं तो देह बन कर जिया रे, वृत्ति का दास रहा। मेरे मन के मनोरथ सुधारू रे, मेरे मन के मनोरथ सुधारू रे। गुरु तेरी सेवा करूं, मेरे हृदय में गुरुवर पधारू रे, मैं तेरा दास बनूं। करुणा तुम्हारी जो अपना बनाया, करुणा तुम्हारी जो अपना बनाया, प्रेम बहा के ऐसा संबंध कराया, संबंध कराया, अपना बनाया, संबंध कराया, अपना बनाया। करुणा तुम्हारी जो अपना बनाया, प्रेम बहा के ऐसा संबंध कराया। कर्मों के पर्वत धूल करी उड़ाए, कर्मों के पर्वत धूल करी उड़ाए। प्रारब्ध भेरू को शून्य बनाए, प्रारब्ध भेरू को शून्य बनाए। मुझको आनंद मगन है बनाया रे, मुझको आनंद मगन है बनाया रे। गुरु तेरी करुणा यही मुझको आनंद मगन है बनाया रे। गुरु तेरी करुणा यही मेरे हृदय में गुरुवर पधारो रे, मैं तेरा दास बनूं। एक एक गुरु को याद करते हुए उनको नमन कीजिए। एक कदम जो उमंग से भर लूं, एक कदम जो
तुम गुरु, मेरे हर कदम के प्रेरक तुम गुरु। राजी होकर आशीष देते, राजी होकर आशीष देते। ऐसी लीला कैसे होवे रे, ऐसी लीला कैसे होवे रे। गुरु तेरी करुणा बिना ऐसी लीला कैसे होवे रे। गुरु तेरी करुणा बिना मेरे मन के मनोरथ सुधारू रे, मेरे मन के मनोरथ सुधारू रे। गुरु तेरी सेवा करूं, मेरे हृदय में गुरुवर पधारो रे। मैं तेरा दास बनूं, गुरु तेरे रंग में रंगूं, गुरु तेरी पूजा करूं, गुरु तेरी पूजा करूं। गुरु तेरे साथ रहूं, गुरु तेरे साथ रहूं। गुरु तेरी शरण ग्रहूं, गुरु तेरी शरण ग्रहूं। गुरु तेरी शरण ग्रहूं, गुरु तेरी शरण ग्रहूं। सहजात्म स्वरूप परम गुरु, 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 सहजात्म स्वरूप परम गुरु।
बोलिए सदगुरुदेव की जय। दोनों हाथ जोड़ते हुए अज्ञान तिमिरान्धकाराणां ज्ञानाञ्जनं जन्म चला गया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अंगूठे अमृतवसे लब्धि धना भंडार श्री गुरु गौतम समरिये वांछित फल दातार श्री इंद्रभूतिं वसुभूतिपुत्रं पृथ्वी भवं गौतम गोत्र रत्नम स्तुवन्ति देवा सुरमानवेन्द्र सगौतमो यच्छतु वांछितं मे। બધા સાથે મળીને બોલો તસ્मै શ્રી ગુરુવે નમઃ। તસ્मै શ્રી ગુરુવે નમઃ। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री ગુરુવે નમઃ। बोलो सद्गुरु भगवान की जय हो जय हो जय हो। आपके सभी के भीतर के अंदर गुरुदेव की प्रतिष्ठा हो चुकी है। जो भी आप गुरु महासाहेब जी को मानते हैं, शायद ये पूरी प्रार्थना दरमियान आपने बहुत खुशी का, आनंद का, वो गुरुदेव की कृपा का एहसास, भक्ति, आनंद किया होगा। और वही गुरु के मार्ग के ऊपर चलते 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 दादा आदिनाथ की ओर आगे बढ़ते बढ़ते हम सभी लोग परम कल्याण, परम मोक्ष को प्राप्त करें। यही श्रृंखला के माध्यम से हमारे नटू भाई और जैन नेटवर्क की पूरी टीम हृदय के अंदर, आपने जिंदगी में धर्म बहुत किया होगा, पूजन बहुत की होगी, सेमिनार भी बहुत किया होगा, लेकिन रियल में आज ये गुरु का गीत सुनते सुनते किन किन लोगों को अपने गुरु की छवि का दर्शन हुआ? हाथ ऐसे ऊपर कीजिए, रियल में हुआ हो। विजय भाई दर्शन दिया बराबर? एक विजय भाई, शीतल बेन, પછી કોણ છે અમારા કાશ્મીરા બેન, તન્મન બેન, ખૂબ સરસ જ્યોતિ બેન અને અમારા કુસુમ બેન, ખૂબ સરસ। જીવનની અંદર જેના જીવનમાં જયશ્રીબેન મોદી, ખૂબ સરસ। રેખાબેન, ભાવનાબેન, દરેક જણની ખૂબ ખૂબ અનુભવ। ચેતનાબેન, જેના જેના પણ વિડીયો ઓપન છે, ખાસ ગુરુ પદની પ્રતિષ્ઠા વગર જીવનમાં દેવ ગુરુ અને ધર્મ બંનેની વચ્ચે ગુરુ છે। તો આજે જે પણ તમે જેને પણ ગુરુ માનેલા છે એને બરાબર પકડીને રાખવાના, એને આપણે વફાદાર રહેવાનું, એનું આજ્ઞાનું પાલન કરવાનું। વર્ષની અંદર એક વખત સમગ્ર પરિવાર સાથે જઈ અને બધી જ જીવનની વાતો એમને કહી દેવાની। ગુરુ આપણા પાસે દર્શક બને છે। ભગવાનની પાસે પણ રોજ જયવીરાય સૂત્ર ક્યારે પણ તમે દેરાસર, આપણું જૈન નેટવર્કનું દેરાસર બની જશે એટલે પછી તમે જયશ્રીબેન મોદી, ખૂબ સરસ। જરા બોલવું છે, જરા બોલું? હા બોલો બોલો। મેં પેલા ઇન્ડિયા જોયું જ નતું, લગભગ 2004 માંથી આવી મારી માસી સાથે। તો અમે અહીંયા લેસરમાં વિદ્યાનંદ સુરી ગુરુ માયના ને 2 વર્ષ પછી ત્યાં આવી। હું મળી પણ ખરા, પણ ત્યારે બધું ચાલતું હતું ત્યાં, એટલે મને કઈ તમે બીજે દિવસે આવો, પણ એ પોસિબલ જ નતું। હું દૂર હતી બોમ્બેમાં, હવે કાર્ડ પામી ગયા ને, કાર્ડ થઈ ગયા એટલે હું ફોટો રાખું છું, એને યાદ કરીને દર્શન ખમાસણાય દઉં છું। પણ મારી પાસે અત્યારે સરસ ગૌતમ સ્વામીની મૂર્તિ છે, એને પગે લાગીને બધી આરાધના શરૂ કરો છો। બહુ સરસ બહુ સરસ બહુ સરસ। हाँ, विद्यानंद सूरी महाराज साहब जी, जिंदगी में आपको कभी इंडिया आने का मौका मिले तो बलसाना तीर्थ के जो विमलनाथ भगवान के लिए जिन्होंने जबरदस्त काम किया है और बहुत अद्भुत तीर्थ का निर्माण किया है। बहुत बहुत जयश्री बेन तमने प्रणाम। અને બસ હવે ગૌતમ સ્વામીજી ભગવાન અને આપણા વિદ્યાનંદ સુરી મહારાજ સાહેબજીનું રોજ ધ્યાન કરવાનું। રોજ જેના પણ ઘરે ગુરુ માણીના એટલે ત્યાં વાત પૂરી નથી થતી। રોજ જે સવારે વિદ્યાનંદ માસ્ટરનો ફોટો છે એમ વિજયભાઈ, ખૂબ સરસ, લો જોરદાર છે વિજયભાઈ, કલેક્શન સારું છે બધું તમારી પાસે। તો ગુરુ માયનાથી પછી શું થાય કે રોજ સવારે બીજી બધી ક્રિયા જે માળા કરો છો એમ એક વખત પણ આપણે આપણા ગુરુને યાદ કરી અને એમને, તમને જો ગુરુવંદન આવડતું હોય તો એને ગુરુવંદન કરવાનું, અને ગુરુવંદન નથી આવડતું તો હું મારા ગુરુજીને પ્રણામ કરું છું, આટલું બોલી અને પછી બધી જ સાધના શરૂ થાય। બરાબર છે? આવી રીતે બધાએ બધું કરવાનું છે। તમને બધાને આજે હમણાં જેવું કાર્યક્રમ પૂરો થશે એટલે આંગળીઓ ઉપર કેવી રીતે મંત્ર જાપ ગણવાનું છે એનું આખું પોસ્ટર, ભક્તાંબરનું, તત્વ બેલેન્સનું પોસ્ટર, કયા તારીખ વાળાએ કયા ભગવાનના આરાધના કરવી જોઈએ
એ બધા પોસ્ટરો આજકાલ પરમ દિવસમાં આપણા જે વોટ્સએપના ગ્રુપોમાં બધે આવી જશે. એટલે મેક્સિમમ ટુ મેક્સિમમ તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપો છે, ફેસબુકો છે, બધીની અંદર શેર કરી વધુ ને વધુ આ ભક્તામનના રાગી, ભક્તામનના આરાધકો તૈયાર થાય અને ગુરુ ભક્તિ કરીને આજે આપણે બધા ખૂબ આનંદ સાથે પાછો તમારો ફોટો જે છે એ ગુરુમા સાહેબનો જે જગ્યાએ હોય ત્યાં મૂકી દેવાનો છે. અને છેલ્લે બે હાથ જોડી પંચ પરમેષ્ઠી પરમાત્માના શરણામાં પણ 3 ગુરુ આવે છે. નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ અને નમો લોએ સબ્બ સાહુણમ. આવા મહાન 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 ઉત્તમ કોટીના સર્વે સાધુ ભગવંતોને હું કોટી કોટી પ્રણામ કરી રહ્યો છું. અરિહંત સહારા મેરા હે, अरिहंत सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, श्री सिद्ध सहारा मेरा है, श्री सिद्ध सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, आचार्य सहारा मेरा है, आचार्य सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, उपाध्याय सहारा मेरा है, उपाध्याय सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, सर्व साधु सहारा मेरा है, सर्व साधु सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, जैन धर्म सहारा मेरा है, जैन धर्म सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, अरिहंत सहारा मेरा है, अरिहंत सहारा मेरा है। खूब दरेक भाग्यशाळीने कोटी कोटी प्रणाम. खूब भव्य महायज्ञ साधना જૈન નેટવર્કના માધ્યમે ચાલી રહી છે. સેંકડો લોકો લંડનની અંદર, ટોરેન્ટોની અંદર, અનેક દેશોની અંદર આની ખૂબ 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 અનુમોદના અને અનુમોદનાનો ખરેખર શ્રેય આપણા બધાની વચ્ચે મીનાબેનને જાય છે. કારણ કે એમને જે ભગીરથ સ્વપ્ન જોયું છે કે મારે મેક્સિમમ ટુ મેક્સિમમ લંડનની અંદર ભક્તામર હીલરો બનાવવા છે. તો હજી પણ 4 સેમિનાર આપણા બાકી છે, જેની અંદર આખી ભક્તામરની મંત્ર દીક્ષા. એવા તમે કેટલા બધા લોકોને ઓળખતા હશો કે જે ખાલી ચોપડીમાં સીધે સીધું લઈ અને ભક્તામર બોલતા હશે. तो एवं बधाने खास विधिवत रूप से मंत्र दीक्षा का भी हमारा आगे का कार्यक्रम है. वास्तु शास्त्र का भी कार्यक्रम है. 2 यंत्र भी आपको देने हैं. तो बस अंतिम चरण के अंदर रोमे रोमे आदिनाथ, हइये हइये आदिनाथ और भक्तामर की प्रतिष्ठा करते हुए वापस बराबर 5 दिन लोगों को रोज एवरीडे ये सिद्धम की साधना एक एक चक्र के ऊपर, आज्ञा चक्र, सहस्रा चक्र, विशुद्ध चक्र 2-2 बार, 4-4 बार, 5-5 बार करनी है. ये सिद्धम का सिंबल एकदम आपको पक्का कर देना है. किसी को भी ये बोलना नहीं है. अपने को गुप्त, और ये शास्त्र में बताया है कि दान और मंत्र जितना आप ज्यादा बताते हो उतना प्रभाव 0 हो जाता है. दान भी कैसे देना है? गुप्त, नामना भी कामना नहीं रखने की. इसी प्रकार से जो आप मंत्र गिनते हो, गुरु के अलावा आप जो भी मंत्र गिनते हो किसी को भी बताना नहीं है. जितनी ज्यादा आप गुप्तता रखोगे उतना ज्यादा आपका प्रभाव बढ़ेगा. જે માણસ બહુ બોલ બોલ કરતો હોય એની વેલ્યુ ન હોય.
तो ये सिद्धम का बराबर आप 5 दिन लगातार अभ्यास करते हुए अगले शनिवार को हम पूरा वास्तुशास्त्र और जो 3 चक्र जो है वो समझेंगे। सभी की मैं परीक्षा लूंगा, सिद्धम का एक एक व्यक्ति को बोल के ड्रॉ कराऊंगा। तो सिद्धम का बराबर सिंबल का अभ्यास आपको करना है और 5 दिन करने के बाद आपको क्या फर्क लगता है। और आज जो आपने अद्भुत गुरु का ध्यान किया है, रोज 1 मिनट 2 मिनट गुरु का ध्यान करते हुए आपकी साधना और आगे बढ़े, यही भावधारा के साथ में किसी को कोई भी प्रश्न हो तो अपन 2 मिनट लेकर के आज का कार्यक्रम यहाँ पर खत्म करते हैं। ગુજરાતીની અંદર ભક્તામર એક જણે જે માંગ્યું છે એ ગૂગલ ઉપર અવેલેબલ જ છે, મારી પાસે હિન્દીમાં છે રુદ્ધિ મંત્ર સાથેનું। તો એ જ્યારે પણ ખતમ થશે આપણા સેમિનારો ત્યારે તમને બધું જ એનું મટીરિયલ તમને પ્રાપ્ત થઈ જશે। તમને અહીંયા અત્યારે હું જેટલું પણ બોલું છું એ બધું જ લખેલું તમને બધાને લાસ્ટ દિવસે મળી જશે। ઓકે, બોલો ચેતનાબેન, શું કેવું છે? પ્રણામ ગુરુજી, તમે આજે 32-33 ગાથા કીધી ને, હું 39ની ગાથાની કરું છું, એટલે કઈ 4 ગાથા? તમે પહેલા તો દિગંબર છો કે મંદિર માર્ગી છો? સ્થાનકવાસી छी। સ્થાનકવાસી છો, એટલે અત્યારે આપણે જે ચાલી રહ્યું છે એ ટોટલી જે મંદિર માર્ગીનો કાર્યક્રમ પ્રમાણે ચાલી રહ્યું છે, બરાબર છે? એટલે મંદિર માર્ગીનું જેવું પતશે એટલે 31મી ગાથા પછી વચ્ચે 4 ગાથા એડ થાય છે। એટલે 31 થી 35 સુધીની? હા, 32 33 34 ને 35। બરાબર, થેન્ક યુ। ઓકે, જે એડ થશે ને એ ગાથાની પહેલી લાઈન પણ હું તમને કહી દઈશ એટલે તમને શું પ્રોપર મેચ થઈ જાય। ક્યાંથી છો તમે? અનમ્યુટ થઈ ગયા, સંભળાતું નથી। Originally born and brought up in Jamnagar, અત્યારે in ક્યાં રહો છો? USA right now for the last 40 years। સરસ સરસ સરસ, લો, ખૂબ ખૂબ અનુમોદના। બધું સમજણ બરાબર પડે છે? બહુ મજા આવે છે ને, રોજ કરું છું હું ભક્તામર, એટલે કનેક્શન થાય છે। થાય છે ને, બસ ખૂબ, ચલો અમારું થઈ ગયું, આટલી બધી અમારી મહેનત સફળ થઈ ગઈ, તમે કહી દીધું એટલે। ખૂબ અભ્યાસ કરજો, તમારે યુએસએ માં પણ બીજા બધાને તમારે શીખવાડવાનું છે। હવે તમને અમે તૈયાર કરી દીધા છે, મેક્સિમમ ટુ મેક્સિમમ આપણે 1 કરોડ ચંદ્રશેખર વિજય મહારાજ નું સ્વપ્ન છે 1 કરોડ ભક્તામર હીલર બનાવવાના છે। તો તમે પણ તમારાથી જેટલા 5 25 50 જેટલા પણ બને આ બધી વસ્તુ આગળ શીખવાડતા રહેજો। ઓકે, ચલો સાતામાં રહેજો। ચલો બોલો સ્વીટી બેન, શું કેવું છે? 1 મિનિટ બેન, એમને અનમ્યુટ કરજો ને। તો બધાને અનમ્યુટ કરી દો, જેનું નામ બોલે એ જ લોકો પોતાની જાતે 1 બાય 1 થજો। प्रणाम गुरुजी। प्रणाम। सिद्धम का आपने करने को कहा है रोज, वो हर चक्र पे कितनी बार करना पड़ेगा गुरुजी? 3 बार। 3 बार हर चक्र पे। आपको आ गया, समझ में आ गया बराबर? हाँ। दिखाओ मुझे, अभी दिखाइए। एक गलत किया, जो अंदर का राम। સિદ્ધમ सिद्धम સિદ્ધમ सिद्धम 1 2 जो पीडीएफ है ना वो भी आज आपको ये वीडियो के अंदर तो दिख ही रही है, वहां पर थोड़ा आगे पीछे जाके देख लेना। अभी हमारे अक्षय भाई भी बहुत मेहनत कर रहे हैं, तो ये यूट्यूब के ऊपर पूरा वीडियो आ जाएगा कल सुबह तक, बराबर है? चलो, बहुत जबरदस्त स्वीटी बेन, તમે પણ મહેનત કરો છો। थैंक यू गुरु। ગુરુનું ધ્યાન કર્યું આજે? કોણ છે તમારા ગુરુજી? मैंने गौतम स्वामी का किया। गौतम स्वामी जी को स्थापन किया, बहुत 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 बढ़िया, बहुत खुशी की बात है। जय जिनेंद्र, प्रणाम। कितने कितने बेटे हैं आपके? मेरे 2 बेटे हैं गुरुजी। तो उनको आता है भक्तामर? वो रोज करते हैं गुरुजी, भक्तामर का पाठ हम चारों करते हैं रोज। तो अगली बार शिविर में लेके आना क्लास में दोनों बच्चियों को। मैं लेके ओके, आऊंगी। साता में रहना। जय जिनेंद्र। बोलो दर्शिता बहन। हाँ, जय जिनेंद्र गुरुजी। आज जय जो जिनेंद्र। मंत्र दीक्षा सुबह महाराज साहब ने दी ना, तो क्या वो भी आज मेरे गुरु ही हुए ना? हाँ, वो भी आपके गुरु है। बस वही पूछना वो सगरुणा जाप કર્યા હતા આજે? हाँ, एज कहूं છું, एज સવારે મેં જોયું ને એ વખતે મેં એમના મુખ્ય મંત્ર દીક્ષા કરી, એટલે એ જ ગુરુજી થયા ને આજથી મારા। હા, ગુરુ થઈ ગયા, ખૂબ સરસ બેન। वो સગરુणा મેક્સિમમ જાપ કરજો। ઓકે, हाँ हाँ, ચલો બસ ઓકે થઈ ગયું બધાનું? કોઈને કઈ પ્રશ્ન? નટુભાઈ મંગલિક સંભળાવી દો, ચત્તારી મંગલમ।
અક્ષયભાઈ કરો એમને અનમ્યુટ. મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. ચારેયનું શરણું લઈ અને આજે આ બધાને શુભરાત્રી કરીને આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. પ્રણામ. જય જિનેન્દ્ર. જય નમસ્કાર. જિનેન્દ્ર. પ્રણામ.